હિન્દી ફિલ્મોમાં જેવી રીતે કહેવાય છે શોલે સે પહેલે શોલે કે બાદ, એવી રીતે ગુજરાતી ફિલ્મોમાં કહેવાય છે કેવી રીતે જૈશ સે પહેલે કેવી રીતે જૈશ કે બાદ. એનો અવાજ એટલો પ્રભાવશાળી હતો રેડિયો માટે કે અમને ક્યારેય કલ્પના નથી કે અમારે એને ગુમાવવો પડશે, પણ એને ગુમાવ્યા કરતાં અમે વધુ પામ્યો છે ફિલ્મોને કારણે. હા, એવું કહી શકો છો કે મને એક્સાઇટિંગ લાગે છે. જે વસ્તુ મને એક્સાઇટિંગ લાગે છે, જેની સાથે હું રહી શકું છું, વિચ કીપ્સ મી અનસેટલડ ઓલ્સો ઇક્વલી વાઇલ આઈ એમ એક્સાઇટેડ, કે ક્યાં સુધી હું फिल्मों डायरेक्ट करते रहीश, क्या સુધી હું फिल्मों प्रोड्यूस करते रहीश. तो एक टेक्नोलॉजी है और कंटेंट है, ये दो चीज़ें चाहिए. इनका समन्वय मतलब एक OTT प्लेटफॉर्म. So we started working on that and we created the OTT platform. It took us some time. We went through COVID also. But I don't feel that what Jay told was completely right also. તો ત્યારે શું બદલી શકાયું હોત? ધારો કે 499 કે 599, વોટ વોઝ ધ પ્રાઇસ? 499. 499. તો એને ઓછી કરી શકાય હોત? ઇટ રિક્વાયર્સ અ ડિફરન્ટ લેવલ ઓફ વિગર ઓર બ્રેવરી ટુ સ્ટેપ બેક. કારણ કે એમાં નહીં તો પછી બધું બહુ એની સાથે આવી જાય. ધ આઈ મી માય સેલ્ફ આવે, આજુબાજુના લોકો મને કેવી રીતે જોશે એ આવે, મારું એક કમિટમેન્ટ એઝ અ મેકર એ આવે વચ્ચે, ફાઇનાન્સર્સ જેના પૈસા અંદર હોય એનું વજન તમારી ઉપર આવે. તો આ બધામાંથી બહાર નીકળવાની પ્રોસેસ શું રહી છે? तो आई कैन गेट डिटैच्ड वेरी इजीली, बट इफ आई गेट अटैच्ड देन सामने वाले को परेशानी हो सकती है कि इतना पैशनेट कैसे है ये. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સ્ટ્રગલ જે છે હજી સુધી ચાલી રહી છે કે ગુજરાતી ઓડિયન્સીસ મૂવી હોલ્સ તરફ ખેંચીને જ લઈ જવી પડે છે. बिल्कुल. બરાબર, વર્ષની 100 ફિલ્મો બને છે, પણ એમાંથી પૂરી 5 પણ એવી નથી ચાલતી કે જે તમારા માટે યાદગાર ફિલ્મો તરીકે રહે એ વર્ષની. વોટ ઇઝ ગોઈંગ રોંગ? સો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ બર્નિંગ કારણ કે ઓટીટી બહુ સારું ચાલી રહ્યું છે અને ઓટીટી ઇટ સેલ્ફ ઇઝ બર્નિંગ. તો લોકો શું જોઈ રહ્યા છે? નહીં, ખાલી ફિલ્મ રીલ. ઇન્ડસ્ટ્રી એકચ્યુઅલી હવે તો ફિલ્મો પણ રીલ જેવી થઈ ગઈ છે. નહીં, આટલી મહેનત એ લોકો આ બધી વસ્તુમાં કરે છે ને એના કરતાં એક સંગઠનની જરૂર છે. સંગઠનનો મતલબ આઈ એમ નોટ સેઇંગ કે યુનિયનબાજી કરો કે પછી ધ ટિપિકલ સંગઠનની વાત નથી કરતો, બટ there is a very interesting word in French called fraternity, right, which we also use very casually and abusively also. આપણે એવું વિચારીએ છીએ કે અચ્છા આ ફિલ્મ લાંબી ચાલે છે, કદાચ એવું પણ બની છે કે એ લોકો લાંબી ચલાવવા માગે છે કારણ કે ચોથા અઠવાડિયામાં એમનું શેર વધારે છે ને તમારું ઓછું છે. તમે રાજી થાઓ છો કે ચોથા અઠવાડિયા સુધી ફિલ્મ ચાલી. તો આ રજૂઆત કરવાની જરૂર છે કારણ કે નહીં તો રિજનલ ફિલ્મ્સ નહીં ટકે. હાઉ ડુ યુ સ્પોટ this magic of people? આઈ થિંક પ્રતિક સાથેની મારી પહેલી મુલાકાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રહી હતી. સેમ વોઝ વિથ દિવ્યાંગ એન્ડ ઇટ જસ્ટ હેપન્સ હિન્દી ફિલ્મોમાં જેવી રીતે કહેવાય છે શોલે સે પહેલે શોલે કે બાદ, એવી રીતે ગુજરાતી ફિલ્મોમાં કહેવાય છે કેવી રીતે જૈશ સે પહેલે કેવી રીતે જૈશ કે બાદ. આ ગુજરાતી ફિલ્મ, આ અર્બન ગુજરાતી ફિલ્મ જે છોકરો લઈને આવ્યો એ છોકરો પહેલાં અમદાવાદમાં રેડિયોમાં જોડાયેલો. એનો અવાજ એટલો પ્રભાવશાળી હતો રેડિયો માટે કે અમને ક્યારેય કલ્પના નથી કે અમારે એને ગુમાવવો પડશે, પણ એને ગુમાવ્યા કરતાં અમે વધુ પામ્યો છે ફિલ્મોને કારણે. એણે ગુજરાતી ફિલ્મોને એક નવી દશા આપી, નવી દિશા આપી. કોઈએ કલ્પના નહોતી કરી કે આ પણ થઈ શકે. આપણી આસપાસ બોલાતી ભાષા, આપણી આસપાસ રહેતા છોકરા છોકરીઓ એ આપણી ગુજરાતી ફિલ્મોના હીરો હિરોઈન્સ થાય અને આટલી સરસ રીતે સેલિબ્રેટ થાય. ગુજરાતી ભાષાને એક મુઠ્ઠી ઊંચેરી જગ્યા આપવાની જવાબદારી એક નોન ગુજરાતી છોકરાએ લીધી અને વિસ્લિંગ વૂડ્સની અંદરની સૌથી પહેલી બેચમાં ફિલ્મ ડિરેક્શનનો કોર્સ ભણ્યા પછી એણે ગુજરાતી ફિલ્મને એક આ ભેટ આપી. પહેલી વાર જેણે અર્બન ગુજરાતી ફિલ્મ બનાવી ત્યાં જ નથી અટકી ગયો, એણે સૌથી પહેલું ગુજરાતી OTT પ્લેટફોર્મ પણ આપ્યું. ઓહો, આપણે વાત કરી રહ્યા છીએ અભિષેક જૈનની. ઘણા વર્ષો પછી ગુજરાતી ફિલ્મને એક નેશનલ એવોર્ડ પણ અભિષેક જૈનની ફિલ્મ દ્વારા મળ્યો છે. આજે હી હેઝ અગ્રીડ ટુ બી વિથ અસ એન્ડ હેપીલી હી હેઝ અગ્રીડ ટુ શેર હિઝ wins, but more than that, his failures. Thanks, Abhishek, for being on the Devki show. થેન્ક યુ.
મને 14મી જૂન યાદ આવી ગઈ 2012 તમે કેવી રીતે જયેશ જૂને બહાર નીકળ્યા હતા સિનેપોલિસમાં અને તમે એક એ વખતે હું તમારી આસપાસ તો નહોતો પણ આઈ થિંક વિડીયો બાઇટમાં તમે બહાર નીકળીને સૌથી પહેલાં આ જ વાત કહેલી કે ગુજરાતી ફિલ્મ શોલે હિન્દી ફિલ્મ જેમ શોલે પછી શોલે બાદ શોલે પહેલાં શોલે બાદ છે એવી રીતે કેવી રીતે જઈશનું તમે કહ્યું એન્ડ દેટ આઈ થિંક વોઝ ધ બિગેસ્ટ કોમ્પ્લિમેન્ટ દેટ આઈ એવર ગોટ. Oh, but it's true. Yes. And I'm sure Thank you were well aware. અભિષેક, તારી સૌથી મજાની વાત એ છે જે મેં આઈ થિંક થોડા સમય પહેલાં આપણે બંને જણા વાત કરતા હતા ત્યારે પણ મેં કીધેલી કે તને બહુ સરસ રીતે સમજાઈ કોઈ પણ એક નવો બિઝનેસ શરૂ કરવા માટે અત્યારના સ્ટાર્ટઅપ્સ વાળા લોકો જે સ્પોટ કરતા હોય છે કે વોટ ઇઝ અ નીડ ગેપ ઇન સોસાયટી અને એ કેવી રીતે ભરાય. Being a small fish in a big market કરતાં being a big fish in a small market always makes a better sense, business sense. પણ એ એવી જગ્યાએ કે જ્યાં કોઈ જ નથી ત્યાં તમને જ્યારે એક ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ મળે છે દેટ્સ વન ઓફ ધ બિગેસ્ટ. અને એ દેન એનીથિંગ દેટ ઇઝ ડન આફ્ટર દેટ એ હંમેશા સેકન્ડ અટેમ્પ્ટ થર્ડ અટેમ્પ્ટ પછીનો અટેમ્પ્ટ જ રહેશે. સો કેવી રીતે જઈશ અને અભિષેક જૈન એ ગુજરાતી ફિલ્મો માટે એવી જ રીતે અંકાઈ ગયેલું નામ હંમેશ માટે રહેશે. તે કોઈ પણ ફિલ્મ આના પછી ન બનાવી હોત તો પણ એ નામ રહેત. કરેક્ટ. પણ એક રેડિયો જોકીમાંથી એક ફિલ્મ મેકરમાંથી ફિલ્મ ડિરેક્ટરમાંથી એક ફિલ્મ પ્રોડ્યુસર, આટલી બધી કોર્પોરેટ ફિલ્મ્સ તો તમે લોકો બનાવો જ છો, એ ગુજરાતી ફિલ્મ પછી હિન્દી ફિલ્મ, પણ એની સાથે એક સૌથી મોટો જે આયામ છેલ્લા લેટેસ્ટ વેવની અંદર આવ્યો છે એ છે ઓટીટી, જેણે ફિલ્મોની સામે એટલો જ મોટો થ્રેટ ઊભો કર્યો, થિયેટરની અંદર રિલીઝ થતી ફિલ્મોની સામે એટલો મોટો થ્રેટ ઊભો કર્યો. એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ દેટ બિકોઝ યુ વર ઓલ્સો ધ ફર્સ્ટ વન કે જે એ વેવની અંદર યુ સ્ટેપ્ડ અપ. સો વોટ ઇઝ ધીસ ટેન્ડન્સી ઓફ ફાઇન્ડિંગ ધીસ ફર્સ્ટ્સ? એટલે એવું કોઈ કોન્શિયસ ચોઇસ નથી હોતું. એટલે આઈ થિંક આર યુ સિરિયસ કે કોન્શિયસ ચોઇસ નથી હોતું? યુ હા, આર no, ગ્રેટ it is not a conscious entrepreneur. choice. No, it is not a conscious choice. I can tell this to you definitely. તમારી સાથે તો એકદમ નિખાલસતાથી જ વાત થઈ શકે છે. બટ આઈ એમ પ્રાઇમરીલી અ બિઝનેસ ગ્રેજ્યુએટ અને મારા ડેડ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે બિઝનેસમેન છે. તો આઈ થિંક ઇટ્સ ઇન ધ નેચર, ઇટ્સ ઇન ધ જીન એઝ ધે સે. તો ઇટ ઇઝ નોટ અ કોન્શિયસ choice or a conscious journey, but it is a very natural thing that comes to me. અને હું એના કારણે ઘણી વખતે જેમ તમે શરૂઆતમાં જ કીધું કે નોટ અબાઉટ ધ સક્સેસીસ બટ અબાઉટ ધ ફેલિયર્સ. સો આઈ ઓલ્સો ફેલ્ડ ઇન અ કપલ ઓફ થિંગ્સ while I have plunged into it. So if it would have been a very conscious or a calculated choice, then I probably wouldn't have plunged. એટલે તમે જેટલું પણ અત્યારે કહ્યું ને કે સ્ટાર્ટઅપ કે નીડ ગેપ કે આટલા બધા જે ટર્મિનોલોજીસ છે, જો એ ટર્મિનોલોજીસ હું સમજી શક્યો હોત તો કદાચ આઈ થિંક આઈ વુડ હેવ મેડ બેટર ચોઇસીસ. બટ ઓન ધી અધર સાઇડ મને નથી લાગતું કે મેં કેવી રીતે જઈ જેવી ફિલ્મ બનાવી હોત કે ઓહો જેવું પ્લેટફોર્મ ઊભું કર્યું હોત. તો યા સો ઇટ ઇઝ નોટ અ વેરી કેલ્ક્યુલેટેડ થિંગ. ઇટ ઇઝ મોર ઓફ એન ઇમ્પલ્સ, મોર ઓફ એન ઇન્સ્ટિંક્ટ. પણ તો તને સ્પોટ થાય છે, તારી અંદર એક ઇનેટ ગટ ફિલિંગ છે કે જે સ્પોટ કરે છે કે આ નેક્સ્ટ ટ્રેન્ડ બનશે અથવા તો તો દેન વોટ હેપન્સ? તને એવું લાગે છે કે આ એક્સાઇટિંગ છે? કરેક્ટ. પણ તને બીજા બધા કરતાં પહેલાં આ એક્સાઇટિંગ લાગે છે? હા, એવું કહી શકો છો કે મને એક્સાઇટિંગ લાગે છે. જે વસ્તુ મને એક્સાઇટિંગ લાગે છે, જેની સાથે હું રહી શકું છું, વિચ કીપ્સ મી અનસેટલડ ઓલ્સો ઇક્વલી વાઇલ આઈ એમ એક્સાઇટેડ, તો હું એમાં પ્લન્જ કરું છું જસ્ટ બિકોઝ आई वॉन्ट टू टेक अप न्यूअर चैलेंजेस कि चलो ये भी करके देखते हैं क्या होता है, देखा जाएगा. સો એ ઓહોની પ્રોસેસ શું રહી છે? ઓહોની પ્રોસેસ કેમ રોંગ સાઇડ રાજુ રિલીઝ કર્યા બાદ રોંગ સાઇડ રાજુ ડિન ડુ રીલી વેલ. એને નેશનલ એવોર્ડ મળ્યો ને બધું અલગ છે, પણ બોક્સ ઓફિસ વાઇઝ એ અમને પૈસા રિકવર ના કરાવી શકી. તો પણ લોકો બહુ વખાણ કરતા હતા. અને એના પછી એ જ સમય દરમિયાન આઈ થિંક 2000 પછી અને રોંગ સાઇડ રાજુ પહેલાં 2015માં ઇફ આઈ એમ નોટ રોંગ 2015 જાન્યુઆરી નેટફ્લિક્સ હેડ એન્ટર્ડ ધીસ કન્ટ્રી એન્ડ આઈ હેડ નો આઈડિયા કે નેટફ્લિક્સ શું છે. અને એમના ત્યાંથી એક કોન્ટેન્ટ મેન્ડેટ આવ્યું અને એમને કહ્યું કે વી આર ઓલ્સો એક્વાયરિંગ રિજનલ ફિલ્મ્સ, સો વી વુડ લાઇક ટુ હેવ વન ઓફ યોર ફિલ્મ્સ. તો મેં કેવી રીતે જઈશ પણ એમની આગળ મૂકી અને 2000 પણ મૂકી. બટ 2000 વોઝ અ રિસન્ટ હિટ 2014ની, એટલે
दे एक्वायर्ड बेयर एंड मैंने बोला ठीक है, लाइक हाउ एनी अदर स्ट्रीम वुड कम टू यू. आई हैड नो आइडिया ऑफ वॉट एन OTT ઇઝ ઓલ્સો ફોર દેટ મેટર. મેં એમને આપી દીધી બિકોઝ આઈ વોઝ ગેટિંગ સમ મની આઉટ ઓફ ઇટ. અને પછી જ્યારે નેટફ્લિક્સ ચાલુ થયું, ઇટ લોન્ચ્ડ, ઇફ આઈ એમ નોટ રોંગ, ઇટ લોન્ચ અરાઉન્ડ જૂન, બટ કદાચ આઈ કેન બી ફેક્ચ્યુઅલી રોંગ ઓલ્સો, ઇન 2015. ત્યારે જ્યારે મેં ફિલ્મ જોઈ તો એક હતું કે બેયરનું 56 વીક સુધી ચાલવું, અને બીજી બાજુ જ્યારે OTT પર એટલે કે નેટફ્લિક્સ પર આવી ત્યારે ઘણા બધા એવા લોકો હતા, દે વર નોન ગુજરાતીઝ, દે આર પ્રોબલી ઓલ્સો નોન ઇન્ડિયન્સ હુ હેડ વોચ ધ ફિલ્મ. ये मैजिक है, you know. And then when we were making Wrong Side Raju, again we gave the film to Netflix. અને એને ઓબ્વિયસલી બોક્સ ઓફિસ જેમ મેં કહ્યું કે એટલું સક્સેસ નહોતું મળ્યું, બટ થ્રુ નેટફ્લિક્સ ઇટ ગાર્નર્ડ અ લોટ ઓફ ટ્રેક્શન. ત્યારે કદાચ આ બીચ મને લાગે છે કે રોપાઈ ગયું હશે, કે એ અંકુરિત થઈ ગયું હશે કે યાર ये एक बहुत इंटरेस्टिंग मीडियम है where you can be non-dependent on only theatrical releases. કારણ કે theatrical release comes with a lot of baggage. તમે એક ફિલ્મ બનાવી દો છો, એક અલગ વસ્તુ છે, પણ એ ફિલ્મને જો તમે થિયેટરમાં રિલીઝ કરવા માગો છો તો પછી દેર ઇઝ અ લોટ ઓફ માર્કેટિંગ દેટ યુ નીડ ટુ ડુ. આફ્ટર દેટ યુ નીડ ટુ ડુ રાઇટ ડિસ્ટ્રીબ્યુશન, અને એના પછી લોકો આવે નહીં આવે એ ઘણા બધા સંજોગો હેઠળ નક્કી થાય છે કે લોકો જોશે કે નહીં જુએ. અમને રોંગ સાઇડ રાજુ વખતે એવું હતું કે આપણી ફિલ્મ સારી ચાલશે, એન્ડ દેર વોઝ ધીસ ફિલ્મ કોલ્ડ પિંક, અમિતાભ બચ્ચન તાપસે પન્નુ વાળી. વી થોટ દેટ ઇટ્સ અ સ્મોલ ફિલ્મ, and everyone I think thought that it's a small film. It was also about a women subject. तो क्या देश का ट्रेंड है, मतलब औरतों को लेकर के फिल्में इतनी चली नहीं है, तो ठीक है, तो आएगी और निकल जाएगी और अपना रन चलता रहेगा. And we had seen all of this in Bayer. Because if it ran for, it ran for 56 weeks, so we had seen all the ups and downs. એમાં બધી હિન્દી ફિલ્મો આવીને જતી. કરેક્ટ, ઘણી બધી આવી, ઘણી બધી ગઈ, ઘણી બધી ટકી, પણ અમે પણ ટકતા ગયા. તો મને લાગ્યું આ ટકી જશે. બટ ધ વેવ ઓફ પિંક kind of, no means no. unsettled us completely. No means no. અને એ ફિલ્મે અમને એકચ્યુઅલી, મતલબ આઈ વુડ બી ઓનલી હેપી કે પિંક જેવી ફિલ્મને અમને માત આપી. પણ ત્યારે એવું લાગ્યું કે યાર નોન થિયેટ્રિકલ પણ એક સ્ટ્રીમ છે, અને ઇટ કમ્સ વિથ અ લોટ ઓફ ડેમોક્રેસી. તમે કોઈના પર નિર્ભર નથી. તમારે રિલીઝ કરવી હોય તો માર્કેટિંગ કે પછી ડિસ્ટ્રીબ્યુશન પર તમે ફિલ્મ બનાવો. वो कहते हैं ना कि नेकी कर दरिया में डाल. परफेक्ट एग्जाम्पल ऑफ दैट. You make a nice film, it will reach its audience if it has got the right stream. So OTT comes with a nice democracy. While all of this happened, આ 2016ની વાત છે. 17-18માં I was busy making a Hindi film. પછી that film didn't work out. I was again making another Hindi film. Again that didn't work out. આ બધા પાછળ કારણ હું જ છું કે મારા કારણે એ ફિલ્મ કદાચ માઉન્ટ ના થઈ, જે પણ કારણો છે પછી એના પર વાત કરીશું. બટ ત્યારે મારું ફ્રસ્ટ્રેશન વધી ગયું, અને મને લગ્યું कि यार ये अगर थिएट्रिकल रिलीज़ को ध्यान में रखते ही इतने सारे निर्णय लिए जाते हैं तो नहीं करना यार, અને ત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મો પણ ઘણી બધી આવી, સક્સેસફુલ રહી, ન રહી, અને એક એવો દોર પણ આવ્યો જ્યારે સક્સેસફુલ નહોતી ગુજરાતી ફિલ્મો. ત્યારે લાગ્યું કે વાય નોટ વી હેવ અવર ઓન સ્ટ્રીમ વેર યુ કેન ટેલ વોટ એવર સ્ટોરીઝ યુ વોન્ટ ટુ ટેલ, વોટ એવર લેન્થ યુ વોન્ટ ટુ હેવ. કારણ કે થિયેટ્રિકલ રિલીઝમાં એક મિનિમમ લેન્થ પણ હોય છે ને. તમે ધારો કે સબસિડી પણ હોય ગુજરાત ગવર્મેન્ટની, તો એની પણ મિનિમમ લેન્થ છે, કે નેશનલ એવોર્ડ માટે પણ પ્લેસ કરો તો મિનિમમ લેન્થ છે. તો લેન્થનું પણ કંઈ નહીં, સબ્જેક્ટનું પણ કંઈ નહીં, સર્ટિફિકેશનનું પણ કંઈ નહીં. તમને જે મનમાં આવ્યું અને તમને જે સારું લાગ્યું એ કરો. બીજી વસ્તુ કે ક્યાં સુધી હું ફિલ્મો ડિરેક્ટ કરતો રહીશ, ક્યાં સુધી હું ફિલ્મો પ્રોડ્યુસ કરતો રહીશ, તો વાય નોટ હેવ અધર સેટ ઓફ પીપલ, જે ડિરેક્ટર્સ હોય, પ્રોડ્યુસર્સ હોય, રાઇટર્સ હોય. એન્ડ એઝ અ ક્રિએટર મારી પણ પોતાની લિમિટ હોઈ શકે છે ને, બિકોઝ આઈ કેન ઓનલી મેક અ સર્ટન જોનર ઓફ ફિલ્મ્સ. હું બધા જોનરની ફિલ્મો ના બનાવી શકું. તો this also gives that opportunity कि you can make anything that you want to make. So that democracy was exciting. That was also challenging. तो मैंने कहा क्या होता है इसके पीछे? तो एक टेक्नोलॉजी है और कंटेंट है, ये दो चीज़ें चाहिए. इनका समन्वय मतलब एक OTT प्लेटफॉर्म. So we started working on that and we created the OTT platform. It took us some time. We went through COVID also, and it was COVID times only જ્યારે સૌથી વધારે પીક પર હતું ઇન્ડિયન OTT બિઝનેસ. ત્યારે એમ લાગ્યું it was very right time to get into this. So 2021 we launched. Meanwhile I was also busy with that Hindi film that released in 2021. So that 1 year
જે સ્લો થઈ ગયું અમારું ઓટીટીનું આવવાનું એના કારણે થઈ ગયું કે આઈ વોઝ બિઝી વિથ દેટ ફિલ્મ. પણ જેમ જ એ પત્યું અને અમે લોકોએ આ ઓટીટી પ્લેટફોર્મ ઊભું કર્યું. સો ધ આઈડિયા વોઝ દેટ it is democratic. That is why it is exciting. And because it is a new stream, it is challenging. And it is a language where I have seen and felt my audience. So why not give it to them? આપણે ધારો કે આને આખું છૂટું પાડીએ હવે કે પહેલી વાર જ્યારે વિચાર આવ્યો કે આ ઓટીટી એક્સાઇટિંગ છે પણ દેટ્સ નોટ ઇનફ ને. હવે એક્સાઇટિંગ છે પણ એને સમજવા માટે તમારે બીજા લોકોની જરૂર પડે. કોને કોને કોલ કરવા જોઈએ, કોની સાથે વાત કરવી જોઈએ, પૈસા ક્યાંથી આવશે, આ ટેકનોલોજી કેવી રીતે સમજાય, એ સમજવા માટેનું કંઈ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જોઈએ કે ના જોઈએ, કોણ તમારી ઉપર વિશ્વાસ રાખીને એક આવા પ્લેટફોર્મની અંદર એન્ટર થવા માગશે કે જે પ્લેટફોર્મની કેટલી સફળતા છે કે નહીં નથી ખબર, કોઈ તમને આરઓઆઈ માંગે એનું. તો આ બધું જરાક તોડીને સમજાવો. તો બેસિકલી 3 એલિમેન્ટ્સ છે, 4 રાધર. ઓલ્સો સમજાવતી વખતે યાદ રાખ કે ધારો કે કોઈ બીજી વ્યક્તિને અત્યારે આવું ઓટીટી પ્લેટફોર્મ બનાવવું છે તો એ કેવી રીતે આને જુએ? બિલકુલ. તો જો આને ડિમિસ્ટિફાઈ કરવું હોય ને તો 4 એલિમેન્ટ્સ છે. વન ઇઝ ટેકનોલોજી, સેકન્ડ ઇઝ કોન્ટેન્ટ, થર્ડ ઇઝ માર્કેટિંગ જે આઉટરીચ ઊભું કરશે, અને ફોર્થ ઇઝ ફોર ઓલ ઓફ ઇટ યુ નીડ ફંડ્સ. હવે ટેકનોલોજી માટે ફોર્ચ્યુનેટલી ઇન્ડિયા ડ્યુ ટુ નેસ્કોમ એક એવી સંસ્થા છે જેને ઇન્ડિયન આઈટી ઇન્ડસ્ટ્રીને એક વેગ આપ્યો છે, એક બૂમ આપ્યો છે. તો એના કારણે ટેકનોલોજી ઇઝ ઇઝીલી અવેલેબલ ઇફ યુ સ્કાઉટ ફોર ઇટ. તો અમે લોકોએ થોડીક રિસર્ચ કરી. અમારા મિત્રો છે, જેમ કે TVFનો ફાઉન્ડર મારો ખાસ દોસ્ત છે, એની સાથે વાત કરી કે પછી દેર વોઝ સમવન હુ વોઝ ઇન UK જે એક આવું પ્લેટફોર્મ રન કરી રહ્યું હતું, બટ દેટ વોઝ અ ફૂટબોલ ફેન બેઝડ પ્લેટફોર્મ. એની સાથે વાત કરી. તો એવા એક બે તમે दुनिया इतनी छोटी और इतनी गोल है कि एक आदमी के साथ में छेड़ा अड़ा दोगे तो फिर you will come across a lot of other people. So we met a lot of people, we consulted them, we understood what goes behind the technology, and there are set technologies, white paper solutions available. તો તમે એ ટેકનોલોજીને એડેપ્ટ કરી લો. તો એ એક બાજુ શરૂ થયું. બીજી બાજુ કોન્ટેન્ટ મેન્ડેટ શું હશે, આપ કયા પ્રકારના કોન્ટેન્ટને વોટ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ યુ વોન્ટ ટુ બી નોન ફોર. જેમ તમે નેટફ્લિક્સને જુઓ તો યુ વિલ નેટફ્લિક્સ કહું એટલે તમને એક ઇમેજ આવે કે ઇટ ઇઝ વેરી ઇન્ટરનેશનલ. એમેઝોન પ્રાઇમ વિડીયો કહું તો તમને એક ઇમેજ આવે કે ઇટ ઇઝ વેરી લોકલ, લાઇક ધ મિર્ઝાપુર્સ ઓફ ધ વર્લ્ડ કે પંચાયત ઓફ ધ વર્લ્ડ. If I tell you, some other platforms, say Alt Balaji, so okay, close to a television soap opera, okay. So and then there is also Ullu, which is almost like a soft porn, right? So every OTT platform has its own identity. Why that identity is defined by the kind of content that you're offering, and that also defines the kind of market that you're tapping in. કે કયા પ્રકારના ઓડિયન્સને તમે ટચ બેઝ કરી રહ્યા છો. સો દેટ વોઝ સેકન્ડ થિંગ કે તમે કોન્ટેન્ટ મેન્ડેટ શું કરવા માગો છો. તો અમે લોકો આખું એક પત્ર બહાર પાડેલું કે વી આર લુકિંગ ફોરવર્ડ ટુ સ્ટોરીઝ. ઇફ યુ હેવ એની સોર્ટ ઓફ સ્ટોરીઝ, એની લેન્થ, એની જોનર, તમે શું કહેવાય ફોર્મલ ટ્રેન્ડ રાઇટર હોવ કે ન હોવ, તમારી મનની અંદર વાર્તા છે, અમે કહેવા માંગીએ છીએ. સો that is also one of the mistakes that out of excitement we said every kind of story is accepted. Okay. In the hindsight, I feel it as probably a mistake, but not at that moment. So, second part is to have the kind of content that you want to. તો અમે લોકો કોઈ પણ એક પ્રકારના કોન્ટેન્ટ માટે આઈડેન્ટિફાઈ ન થયા, કારણ કે અમારા મનમાં એવું હતું કે વી વિલ ઓફર એવરી સોર્ટ ઓફ કોન્ટેન્ટ, બટ યુ કાન્ટ ડુ દેટ. એવરી સોર્ટ ઓફ કોન્ટેન્ટ, ધ ઓનલી કોમન ફેક્ટર ઇઝ ગુજરાતી એઝ અ લેંગ્વેજ. તો એ એક કોન્ટેન્ટ વોઝ અ સેકન્ડ મેન્ડેટ. થર્ડ વસ્તુ જે છે, જેમ મેં કહ્યું કે માર્કેટિંગ, કે તમે લોકો સુધી કઈ રીતે પહોંચશો, કારણ કે તમે સબસ્ક્રિપ્શન ચાર્જ કરી રહ્યા છો. એ વખતે અમે લોકોએ ₹499 સબસ્ક્રિપ્શન રાખેલું. તો સબસ્ક્રિપ્શન ચાર્જ કરવા માટે તમે લોકો સુધી કઈ રીતે પહોંચો અને શું તમે એમને એક્સાઇટ કરશો કે શું એમને તમે વેચશો જેથી એ લોકો એમના હાર્ડ એન્ડ ₹500 તમને આપે. એ વાર્ષિક સબસ્ક્રિપ્શન છે. તે છતાંય એન્ડ વી થોટ ઇટ ઇઝ ઇઝી, યુ આર ઇન ગુજરાત, તમે ₹500 ગુજરાતી પાસેથી કઢાઈ જ શકો છો, રાઈટ? ઇટ્સ ઇઝી. ઇટ વોઝ નોટ. તો દેટ વોઝ અનધર સેટ ઓફ મિસ્ટેક દેટ વી મેડ. દેન ધ ફોર્થ થિંગ ઇઝ, એઝ આઈ મેન્શન, ટુ ગેટ ધ ફંડ્સ. હવે એમાં પણ શું કર્યું કે અમે લોકો એક ભૂલ એ કરી કે ફંડિંગ અમે લોકો પહેલા દિવસથી એવું રાખ્યું કે પહેલાં 20 મહિના અમે ચલાવીશું,
અમારા પૈસેથી, ત્યાર સુધીમાં એક કેસ સ્ટડી બની જશે, એક સેટ બિઝનેસ થઈ જશે, અને પછી વી વિલ વેલ્યુ ઇટ એન્ડ દેન ઇન્વાઇટ ઇન્વેસ્ટર્સ. અગેન દેટ વોઝ જેમ કહો છો ને કે તમે કે બિગિનિંગમાં કે એક સ્ટાર્ટઅપની જેમ વિચાર્યું હોત ને તો આ બધું ન કર્યું હોત. તો એક કેલ્ક્યુલેટેડ startup doesn't do all these mistakes. They have all their things in place, and then only they create a case or a proof of concept, as they say. પછી જ આગળ વધે. તો અમે લોકો કોઈ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ નહોતું કર્યું. અને બીજી વસ્તુ એ પણ છે કે અત્યારે હું કહી શકું છું અમે લોકોએ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ નહોતું કર્યું, પણ એ વખતે પણ વોટ ઇઝ ધ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ? કારણ કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ તો છે જ નહીં ગુજરાતીમાં. સેમ્પલ કોને લો તો? તો સેમ્પલ કોને બનાવો તમે? આવું કંઈક ઓફર જ કોઈ નથી કરી રહ્યું, તો તમે કોને શું કરી શકો છો? તો વી થોટ કે યાર કુછ હે નહીં, તો વી વિલ ઓનલી બિલ્ડ ઇટ. લાઈક હાઉ કેવી રીતે જઈશ હેપન, રાઈટ? કે તો ઇટ ઇઝ દેટ જીન ઓનલી કે કેવી રીતે જઈશ સમય દરમિયાન જે થોટ હતું એ જ થોટ આમાં અપ્લાય કર્યો. ઇટ્સ જસ્ટ દેટ ધ પ્રપોર્શન ઓફ મની વોઝ ટુ બિગ હિયર. ધેન કેવી રીતે જઈશ? ગીવ મી અ નંબર. અરે ઇટ ઇઝ વેરી પેઇનફુલ, બટ ઇટ ઇઝ in double digit crores that you have to invest. Double digit crores? Yes. So you have to invest that amount of money. And I think that is also one big challenge. એટલે કોઈ પણ વ્યક્તિને ધારો કે ઓટીટી શરૂ કરવું હોય તો આ તો મિનિમમ જોઈએ. કારણ કે આઈ રિમેમ્બર યુ વર સેઇંગ કે આપણે લેવિશલી નથી કે આ ધીસ ઇઝ લાઈક રિયલી હા, વી વર વેરી ટાઈટ તાણી તૂસીને કરેલું હતું. વી વર વેરી ટાઈટ ઓન ઇટ. પણ આ તો જેટલી પણ મેં વસ્તુઓ તમને કહીને એ બધી ટેન્જિબલ હતી. હવે ઇનટેન્જિબલ વસ્તુ એ છે કે યુ હેવ ટુ ઓલ્સો હેવ ધ ફોરસાઇટ ટુ સી વોટ ધીસ માર્કેટ ઇઝ લાઈક. તમે કોવિડની વચ્ચે છો, વિચ ઇઝ એન એક્સેપ્શન ઓલ ટુગેધર. કરેક્ટ? કોવિડ આખું એક એક્સેપ્શન, કોઈને કલ્પના નથી કે આમાં શું થવાનું છે. કરેક્ટ? એ સમયગાળો જ એક એક્સેપ્શન છે આપણા બધાની લાઈફ ટાઈમમાં. કરેક્ટ? હવે એ દરમિયાન જો કોઈ ઓટીટીને કે ઓટીટી બિઝનેસને વેગ મળી રહ્યો છે, ડઝન્ટ મીન દેટ ધીસ ઇઝ ગોઈંગ ટુ સસ્ટેન. એન્ડ લુક એટ ઇટ, વી આર ઇન 2025. 2021 થી 2025ની અંદર ઓટીટીની બિઝનેસને જે ડાઉનફોલ મળ્યો છે, દેટ વી કુડન્ટ ફોરસી. એન્ડ વેન આઈ હેડ ગોન ટુ વન ઓફ ધ ઇન્વેસ્ટર્સ ઇન 2022-23, that investor was based somewhere in UK. We were meeting and we met, અને એમને મને એવું કહ્યું કે અત્યારે હું તમને પૈસા આપી દઉં છું, તમને સારો એવો 8-1 મહિનાનો રનવે મળી જશે, તમે આ પ્લેટફોર્મને ચલાવી બી શકશો આગળ હજુ, પણ મને એટલું ખબર છે કે 8 મહિના બાદ તમે ત્યાં જ આવીને ઊભા રહેશો જ્યાં અત્યારે છો, કારણ કે આ બિઝનેસ ઇઝ ગોઈંગ થ્રુ અ હ્યુજ લોંગ વિન્ટર. એટલે સ્ટાર્ટઅપની ભાષામાં એને વિન્ટર કહેવાય છે, વિચ ઇઝ સ્ટીલ ઓન. એન્ડ દેટ મેન હેડ ફોરસીન ઇટ. 2023 he told me that for the next 3 to 4 years, and they count in months. So he told me for at least 50 months this is going through a like winter. stock market, like or stock market, mutual funds. So એને કીધું 50 મહિનાઓ સુધી આ વિન્ટર ચાલશે, તો તમે ફરી એટલા જ પૈસા નાખશો, અને જેટલા તમે નાખતા જશો યુ વિલ રેઝ ડેટ ફોર યોર કંપની, જે તમને ડૂબાડી દેશે ઇવેન્ચ્યુઅલી. ધ સેકન્ડ ઇનટેન્જિબલ થિંગ ઇઝ દેટ he told me that you are primarily a creator. You got into this business from the sentiment of a creator. પણ તો એ યાદ રાખો. હા, પણ એ ટૂલ કે એ એન્જિન કે મશીન શું કામનું? જે તમારી ક્રિએટિવિટી છે, એનું રો મટીરિયલ છે, એને એકચ્યુઅલી શું કહેવાય છે, ડિટોરિએટ કરી રહ્યું છે. એને તમે તમારી ક્રિએટિવિટીને તમે છેલ્લા 3 વર્ષમાં કંઈ બનાવ્યું છે? નહીં. કે કંઈક સારું લખ્યું છે? નહીં. તે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. કરેક્ટ, મી. તો એ કીધું કે વાય આર યુ હેમ્પરિંગ યોર ક્રિએટિવિટી? So if a business is hampering its own raw material, it's not worth it. So quit this, get back to what you are doing. And એ બધા જ શબ્દો મને હજી આજે જો યાદ રહે તો પછી તો 2023 was like, ये सब बंद करो, let's get back to what we were doing. And then we got back to, and now we are making Gujarati films again. પણ કહેવાનો અર્થ એ છે કે there are a lot of tangible and intangible factors that come in picture, અને lot of things that we kind of miscalculated or didn't think of. હવે આપણે એમાં પાછા જઈએ મિસકેલ્ક્યુલેશન્સની અંદર. જેમ કે હું સમજી શકું છું, પહેલી વાત તો આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારે ટેકનિકલ સપોર્ટ જોઈએ, કે જે હવે કદાચ ઘણા બધા લોકોને બાય નાવ ખબર હશે કે કેવી રીતે આ પ્લેટફોર્મને ટેકનિકલ સપોર્ટ મળી શકે, કારણ કે હવે મલ્ટિપલ પ્લેટફોર્મ્સ છે. 5 વર્ષ પહેલાં જે સમય હતો એના કરતાં અત્યારે સમય જુદો છે. પણ બીજી જે વાત તે કરી કે જેની અંદર યુ આર ટોકિંગ અબાઉટ
ક્લેરિટી ઓફ કોન્ટેન્ટ કે તમારું પ્લેટફોર્મ જે છે એક્ઝેક્ટલી શું હોવું જોઈએ. જેમ કે રેડ એફએમમાં અમને લોકોને અમે એક સમયે તને પણ ખબર છે કે બધા પ્રાઇવેટ એફએમ જે છે એ આમ CHR સ્ટેશન છે ભારતના બધા, કારણ કે બધાની પાસે સિંગલ લાઇસન્સ છે. પણ આ બધા જે છે એ અલગ અલગ પ્રકારનું સંગીત વગાડતા હતા. સવારમાં ભક્તિ સંગીત વગાડતા હોય, પછી વચ્ચે ક્યાંક ઇન્ડી પોપ આવતું હોય, ને પછી 90s કોક વગાડતું હોય, ને પછી કોઈ રેટ્રો પણ વગાડતું હોય. ને પહેલાં તો ઇંગ્લિશ, અમે લોકોએ જ્યારે રેડિયો શરૂ કર્યો ત્યારે તો ઇંગ્લિશ પણ વાગતું હતું. મને યાદ છે રેડ એફએમના અમારા પ્રોગ્રામિંગ હેડે એવું કીધેલું કે રેડ ઇઝ ગોઈંગ ટુ બીકમ અ સ્ટેશન વિચ વિલ બી લાઇક અ હોટ ટેપ થેરપી. તમે ગરમ પાણીનો નળ ખોલો તેમાંથી ગરમ પાણી જ પડવું જોઈએ. તમે રેબેન વિચારો એટલે તમારા મગજમાં એવિએટર્સ જ આવે છે. બિલકુલ એક્ઝેક્ટલી એ ક્લેરિટી. બિગ બજાર કે ડીમાર્ટ વિચારો એટલે સસ્તું, બિલકુલ એવું જ આવે છે મનની અંદર. તો બરાબર એવું જ થવું જોઈએ જ્યારે તમે તમારું રેડિયો સ્ટેશન સાંભળો. કોઈ પણ સાંભળે એટલે એને એવું જ લાગવું જોઈએ કે અહીંયા સુપરહિટ સોંગ્સ જ વાગશે. તો એ એક જ પ્રકારના, એક જ ટોનના, એવી ધમાલવાળા યંગ એવા હોવા જોઈએ. સો ધ સેમ વે યુ આર સેઇંગ કે તારા ઓટીટીની અંદર એ ક્લેરિટી જે છે એ મિસિંગ હતી. સો કોઈ પણ વ્યક્તિ અત્યારે જ્યારે પોતાનું ઓટીટી સ્ટેશન વિચારતું હોય, પ્લેટફોર્મ વિચારતું હોય, તો એણે આ બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એની કોન્ટેન્ટની ક્લેરિટી શું છે, કે એનો પર્સોના શું છે. હા, એટલે હું એવું નહીં કહું કે અમારામાં ક્લેરિટી નહોતી. અમે લોકો એ બાબતે બહુ ક્લિયર હતા કે વી વિલ ગીવ ડાયવર્સ કોન્ટેન્ટ, બટ દેટ ઇઝ નોટ રાઇટ. સો જે મેં મ્યુઝિકમાં કીધું કે ડાયવર્સ મ્યુઝિક, હા, તો કે આજે how હું do સાંભળું I તો identify 90s વાગે you ને as? કાલે વગાડું તો રેટ્રો વાગે, તો Correct. પછી ખબર કેવી રીતે પડે કે આ સ્ટેશન શેનું છે. કરેક્ટ. Why તમે do I go to આઈડેન્ટિફાય જ that? નહીં થાઓ. તો એ આઈડેન્ટિફિકેશન વોઝ અ પ્રોબ્લેમ. બાકી ધ ક્લેરિટી ઓફ ડાયવર્સિટી વોઝ ધેર. અધર પ્રોબ્લેમ વોઝ દેટ you have to accept and embrace the fact that it is not a content creator driven business. ઓટીટી પ્લેટફોર્મનો ધંધો અલગ છે અને કોન્ટેન્ટ ક્રિએટર અલગ છે. એ લોકોએ એ મિક્સ કરે એ કન્ફ્યુઝિંગ છે. You are just a software provider. એટલે કે એક ટેકનોલોજીનો પ્લેટફોર્મ છે. એ ઇટ્સ બહુ સિમ્પલી કહું ને, એક કેનવસ કે એક દિવાલ છે, એમાં તમારે મોઝાઇક ટાઇલ્સ ભરવાની છે. જે મોઝાઇક ટાઇલ્સ છે ને એ કોન્ટેન્ટ છે. દીવાર એ સૌથી મોટું એલિમેન્ટ છે. આજે દિવાલ પર તમે મોઝાઇક ટાઇલ્સ નહીં મૂકો તો કોઈ આવીને બીજું પેઇન્ટ કરી જશે, ઈંટ મૂકી જશે, કંઈ પણ થઈ શકે છે. બટ ધ કોર બિઝનેસ ઇઝ નોટ મોઝાઇક ટાઇલ્સ. ધ કોર બિઝનેસ ઇઝ ધ વોલ. વી were coming from that attitude and also some amount of angst कि हम वैसी कहानियाँ बनाएंगे जिनको शायद it is not dependent on cinemas. It will come to people and it will reach to people on its own. And to a lot of extent we kind of created very very good content, and I'm very proud of the content that we created. It had Vittal Tidi, it had Kadak Meethi, it had Cutting, it had a lot of good shows. But that is not enough. એ અહમ તો ના કહેવાય, પણ એ વહેમમાં રહેવું કે આ કોન્ટેન્ટ ડ્રિવન બિઝનેસ છે એવું નથી. ઇટ ઇઝ પ્રાઇમરીલી એન આઈટી બિઝનેસ. ઇટ ઇઝ પ્રાઇમરીલી અ બિઝનેસ વેર કોન્ટેન્ટ સાઉન્ડ વેરી ડ્રાય ને જ્યારે આપણે આવું કહી દઈએ ત્યારે, અને એટલા માટે જ કદાચ એનું એક્સાઇટમેન્ટ ઓછું થઈ જાય, થિંકિંગ કે અરે મેં આઈટી વાળા બન ગયા. હા, તો એ પછી લેટર રિયલાઇઝેશન છે. ધીઝ આર ઓલ હાઇન્ડસાઇડ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ લર્નિંગ્સ કે યુ શુડ હેવ એકચ્યુઅલી. અને મને એક વખત જય વસાવડાએ કહેલું કે અભિષેક, ફર્સ્ટ થિંગ યુ શુડ ડુ, અને આઈ થિંક વી વર 8-9 months ડાઉન ધ ઓટીટી પ્લેટફોર્મ, જ્યારે એમને મને એવું કીધું કે ફર્સ્ટ યુ મસ્ટ સર્વ અ કોન્ટેન્ટ વિચ કેન ગેધર ધ માસ. તો પહેલાં 1 વર્ષ માટે તમે આને ફ્રી કરી દો અને બધા જ પ્રકારનું કોન્ટેન્ટ એની અંદર નાખી દો. વન્સ યુ હેવ ધ માસ, વન્સ યુ હેવ તમે એમને અંદર કરી લીધા, પછી યુ હેવ અ પે વોલ. પછી તાળું મારી દો, પછી પે વોલ. જેમ કે આજે ધારો કે વોટ્સએપ પૈસા માંગવા માંડે તો આખો દેશ પૈસા આપશે. કરેક્ટ. એ થયું જ છે ને. આપણે યુટ્યુબ હોય કે ગૂગલ હોય, બધાની સાથે આપણે કરીએ છીએ. એમને એ વસ્તુ મને કહેલી, પણ એ વખતે હજી જેમ મેં કહ્યું ને કે નવું જોમ હતું તું નહીં. અને એવું લાગતું હતું કે 500 રૂપિયા કંઈ એટલી બધી મોટી અમાઉન્ટ નથી જ્યારે નેટફ્લિક્સ આટલા બધા પૈસા તમારી પાસે લઈ રહ્યું છે ત્યારે. પણ ઇનસ્પાઇટ ઓફ દેટ ઓટીટી ભલે અમે લોકો આગળ સક્સેસફુલી ન કન્ટિન્યુ કરી શક્યા, આઈ વુડ સ્ટીલ બિલીવ એન્ડ સ્ટ્રોંગલી બિલીવ દેટ વન હેઝ ટુ પે ફોર ધ કોન્ટેન્ટ. અને હું ક્યારે બી કોઈ બી કોન્ટેન્ટ મફતમાં તો નહીં જ આપું. કારણ કે એ કોન્ટેન્ટ હું કઈ રીતે મફતમાં આપી શકું છું? એન્ટરટેનમેન્ટ ઇઝ એકચ્યુઅલી અ પ્રાઇઝલેસ ઇનવેલ્યુએબલ થિંગ. It can make a lot of change to your life. How can you not pay for it? And how can I not have you pay for it?
હા, કોવિડમાં બધા ખાલી એને કારણે તો સર્વાઈવ કરી ગયા આટલી Exactly. બધા નેગેટિવ માઇન્ડસેટમાં. તે છતાં એટલે કે ભલે અમે લોકો फेल गए होइए પણ आई स्टिल बिलीव वेरी स्ट्रांगली कि फ्री में तो नहीं हो सकता. फ्री में देने वाली चीज़ की कोई कीमत नहीं होती, कोई कदर नहीं होती. और अगर आप उस चीज़ की कदर नहीं कर सकते हो जो आपकी ज़िंदगी को बदल सकती है, तो फिर आप एज अ मेकर क्या कदर कर रहे हो उसकी. તો ભલે જયભાઈ એ વખતે કહ્યું અને એ વખતે મને એવું હતું કે નહીં વી વિલ સસ્ટેન, વી વિલ સર્વાઈવ, દેટ્સ નોટ અ બિગ ડીલ, વિલ ડુ ઇટ. બટ દેન વી કુડન્ટ. બટ આઈ ડોન્ટ ફીલ દેટ વોટ જયભાઈ ટોલ્ડ વોઝ કમ્પ્લીટલી રાઇટ ઓલ્સો. તો ત્યારે શું બદલી શકાયું હોત? ધારો કે 499 કે 599, વોટ વોઝ ધ પ્રાઇસ? 499. 499. તો એને ઓછી કરી શકાય હોત? અમે વચ્ચે વચ્ચે ઓછું પણ કર્યું હતું. ના, એટલે બિકોઝ યુ સેડ કે એ અમારી ભૂલ હતી, તો ત્યાં શું કરવા જેવું હતું ઇન પ્લેસ ઓફ ધેટ? એટલે મફતમાં તો નહોતું જ આપવા જેવું, Correct. પણ ડાયનામિક પ્રાઇઝિંગ જેવું કરવા જેવું હતું કે તમે મંથલી સબસ્ક્રિપ્શન રાખો, તમે વીકલી સબસ્ક્રિપ્શન રાખો, તમે 3 મંથલી સબસ્ક્રિપ્શન, હાફ યરલી સબસ્ક્રિપ્શન, યરલી સબસ્ક્રિપ્શન, એવી રીતે ડાયનામિક Those are પ્રાઇઝિંગ packages, રાખો. હા. કરેક્ટ. તો ઇટ બિકમ્સ ઇઝીયર. બીજું એવું હતું કે શરૂઆતના સમયમાં કદાચ તમે પોતે એ કોન્ટેન્ટ પ્રોડક્શનમાં રહેવાને બદલે પહેલાં ખાલી કોન્ટેન્ટ અક્વાયર કર્યું હોત અને ઇવેન્ચ્યુઅલી પ્રોડક્શનની અંદર ગયા હોત તો ઇટ વુડ હેવ બીન બેટર. નો, કોન્ટેન્ટ જ્યારે અમે બનાવ્યું ને પછી પણ અમે એક્વાયર કરતા હતા ને પહેલાં પણ જો એક્વાયર કર્યું હોત, વી હેડ ટુ સેટ ધ બેન્ચમાર્ક ફોર અવર કોન્ટેન્ટ. હું એટલે અત્યારે તમારે ફ્લડગેટ્સ બનાવવો- ખોલી દઉં, હા, અત્યારે હું ફ્લડગેટ્સ ખોલી દઉં ને કહી દઉં ચલો નાખો કોન્ટેન્ટ, યુ ડોન્ટ નો વોટ ઇઝ કમિંગ યોર વે એન્ડ યુ ડોન્ટ વોન્ટ ટુ પુટ દેટ. કરેક્ટ. તો એક ફિલ્ટર તો અમારું હતું જ કે કોન્ટેન્ટ એવું મૂકીશું વેર वी आर प्राउड ऑफ इट. इफ़ यू आर नॉट प्राउड ऑफ इट, अगर मैं चैन की नींद नहीं ले सकता वो कंटेंट लगाने के बाद में, तो फिर मतलब ही नहीं है. सो वी स्टार्टेड प्रोड्यूसिंग इट ऑन अवर ओन फर्स्ट, सो दैट वी सेट अ बेंचमार्क. કે આ પ્રકારનું જોઈએ છે. કરેક્ટ. તો એવું નથી કહેતો કે સર્વોત્તમ કોન્ટેન્ટ હતું, પણ અમને જે પ્રકારનું ગમે છે એ કોન્ટેન્ટ આ છે. અને પણ દેટ ઇટ સેલ્ફ વોઝ અ ચેલેન્જ ઓલ્સો. ઇટ વોઝ અ ચેલેન્જ, કારણ કે હું પ્રોડક્શન પણ કરતો હતો. હું એક બાજુ અચ્છા મેં તો વિઠ્ઠલ 3D ડિરેક્ટ પણ કરેલી, તો ડિરેક્ટ પણ કરતો હતો, પ્રોડ્યુસ પણ કરતો હતો, અને પાછો આ OTT પ્લેટફોર્મ પણ ચલાવવાનો. બીજી બાજુ સ્ક્રિપ્ટો આવે એને વાંચવાની. ઓબ્વિયસલી વી હેડ અ ટીમ, એક્સટેન્સિવ ટીમ, પણ કોઈ પણ વસ્તુ હું મારા નોટિસ વગર ના જઈ શકે, કારણ કે કોન્ટેન્ટની મેન્ડેટ મારા હાથમાં હતી. તો દેર વર ટીમ, દે વર રીડિંગ, દે વર શેરિંગ, દે વર ડિસ્કસિંગ, દે વર ડેવલપિંગ. પણ આઈ યુઝ ટુ ઓલ્સો લિસન ટુ ધેમ, આઈ યુઝ ટુ ડિસ્કસ, આઈ યુઝ ટુ પુટ માય ઇનપુટ્સ. તો એ બધી વસ્તુઓ પણ હતી. એટલે તમે વિચારો કે મારા દિવસના 24 કલાકમાં સ્ટ્રેસ અને સતત બિઝીનેસ અને એન્ઝાઇટી, દેટ ઓલ્સો વોઝ ઇટિંગ મી અપ. તો મારા તો ઘરવાળા એક વખત માય ડેડ ટોલ્ડ દેટ સમથિંગ દેટ ડિસ્ટ્રક્ટ્સ યુ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિંગ યુ, સો લીવ ઇટ. હાઉ ડિફિકલ્ટ ઇઝ દેટ અભિષેક, કે જ્યારે તમે ગુજરાતી ફિલ્મમાં જ્યારે સૌથી પહેલી વાર પદાર્પણ કરો અને એ આટલું મોટું એક કર્વેચર લાવે, અને પછી એક કહેવત છે કે તમે કુંડાળામાં એકવાર પગ પડી જાય, કાદવમાં એકવાર પગ પડી જાય, પછી વાઇઝ વ્યક્તિ એ છે કે જે સમજી લે કે પગ જેટલી ઝડપથી કાઢી લો એટલો ઓછો ગંદો થશે. કરેક્ટ. Because if you remain in shit for a very long time, it stops stinking, right? So it requires a different level of vigor or bravery to step back. કારણ કે એમાં નહીં તો પછી બધું બહુ એની સાથે આવી જાય. ધ આઈ મી માય સેલ્ફ આવે, આજુબાજુના લોકો મને કેવી રીતે જોશે એ આવે, મારું એક કમિટમેન્ટ એઝ અ મેકર એ આવે વચ્ચે, ફાઇનાન્સર્સ જેના પૈસા અંદર હોય એનું વજન તમારી ઉપર આવે. તો આ બધામાંથી બહાર નીકળવાની પ્રોસેસ શું રહી છે? માનસિક જ સૌથી વધારે ચેલેન્જિંગ રહ્યું છે. જેમ તમે કહ્યું, એમાંની અડધી વસ્તુઓ મને હિન્ડર કરી જ રહી હતી કે હું એવું વિચારતો હતો કે મેં और छोड़ दूँ, वो मैं तो नहीं हूँ. આઈ એમ અ ક્વિટર. આ વસ્તુ હતી અંદર મનમાં કે હું કઈ રીતે ગીવ અપ કરી શકું. આઈ એમ નોટ અ પર્સન હુ વિલ ગીવ અપ દેટ ઇઝીલી, બટ યુ ઓલ્સો હેવ ટુ ચૂઝ યોર બેટલ વેરી વાઇઝલી. ઓલ્સો આઈ વોન્ટ ટુ સ્ટોપ યુ સમવેર એન્ડ સે, જ્યારે તમને બહુ નાનકડી ઉંમરે એક બહુ મોટી કંઈક ઇન્ટરેસ્ટિંગ સફળતા મળી જાય જે એ જ ફિલ્ડના ઘણા બધા સિનિયર્સને નથી મળી, ત્યારે તમને ક્યાંક ખબર હોય ને, there are too many people waiting for you to fail. That I don't really care for. પણ એ થતું તો હશે જ, स्पॉट થતું હશે, आइडेंटिफाई થતું हसे. तो मेरा काम एंटरटेन करने का और एंगेज करने का है. अगर मेरी फेलियर में भी वो एंगेज हो रहे हैं और एंटरटेन हो रहे हैं तो मेरा काम तो हो रहा है. Good way to see it. Why should I care about them? It's their thought process. Nice.
તમારું વિચારો, તમને જેવું યોગ્ય લાગે એવું વિચારો. પણ હા, એવા બી હશે જ લોકો, બટ હાર્ડલી મેટર્સ. So you have to choose your battles, is where you were. Correct. So I was going through a lot of difficult times and એવું હતું કે યાર હું ના ક્વિટ કરી શકું, આને હું સક્સેસ કેમ ન બનાવી શકું. આઈ હેવ ઓલવેઝ સ્ટ્રાઇવ્ડ ફોર એવું કોઈ, એટલે દેર વોઝ નો એરોગન્સ, દેર વોઝ ઓલવેઝ ધીસ કે આઈ એમ નોટ અ ક્વિટર, આઈ કેન નોટ ગીવ અપ. તો હું ના કરું આવું તો સારું, હો જાયગા હો જાયગા હો જાયગા, એ હો જાયગામાં 6 મહિના 8 મહિના ચલાવ્યા. પણ જ્યારે ખબર પડી કે ટુ પે સેલેરીઝ ટુ પીપલ આઈ એમ રેઝિંગ ડેટ, ધેન સમવેર દેટ it's like you know that your body is going through cancer, but just being a fighter and saying that no, I'm not going to pay bills for hospital, my body will fight it out, it's stupidity. So there is something called wisdom and there is something called stupidity. So you can be wise but doesn't mean that you cannot be stupid. So sometimes being wise is actually being stupid, or sometimes it is not being stupid. तो मैं वो नक्की करूँ कि यार ये नहीं हो सकता, मतलब अगर मैं घर जला करके अगर लोगों की सैलरीज पे कर रहा हूँ तो सही नहीं है. सो नाउ इट्स हाई टाइम दैट आई शुड क्विट. एंड હવે એ પણ મારી ટેન્ડન્સી છે એઝ અ કેરેક્ટર, વેન આઈ ક્વિટ ધેન દેર ઇઝ નો લુકિંગ બેક. તો બહુ ઇઝીલી ડિટેચ કરી શકે છે 100%. અને એ મેં કર્યું કે જે દિવસે બંધ કર્યું એ દિવસે એવું બંધ કર્યું કે ઓફિસ પણ છોડી, લોકોને પણ છૂટા કર્યા. ઓબ્વિયસલી દેર વોઝ સમ અમાઉન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી, તો ઘણા લોકોને રિટેન કર્યા, ઘણા લોકોને છૂટા કર્યા. પણ એવું નક્કી કર્યું કે નહીં તો નહીં, તો નો મીન્સ નો. એન્ડ દેન આઈ ક્લોઝડ એવરીથિંગ. આઈ ચેન્જ ધ ઓફિસ ઓલ્સો. સો એન્ડ આઈ એકચ્યુઅલી શટ ઓલ ધોઝ બુક્સ જેની અંદર ઓહોનું ક્યાંય પણ મેન્શન હોય. અને પછી ધીરે ધીરે અમે લોકો એને બીજી બધી રીતે લોજિસ્ટિકલી જે પણ બંધ કરવાનું એ બધું બંધ કર્યું. બટ in my mind somewhere it is parked, that it is not closed. એક એવો ચેપ્ટર છે જે કદાચ પાછો ખુલશે, અત્યાર માટે ભલે બંધ હોય પણ એ પાછો ખુલી શકે છે. પણ એ સમયે ઇટ ઇઝ શટ. અને પછી હું એમાંથી બહાર નીકળી ગયો, બીજા દિવસે હું ફિલ્મ પર લાગી ગયો. તો આઈ કેન ગેટ ડિટેચ્ડ વેરી ઇઝીલી, बट इफ आई गेट अटैच्ड देन सामने वाले को परेशानी हो सकती है कि इतना पैशनेट कैसे है ये. સો આજે ધારો કે કોઈ પણ નવી વ્યક્તિ ગુજરાતી પ્લેટફોર્મ ચલાવવા માંગતી હોય, દેર આર ઓલ્સો અધર ગુજરાતી પ્લેટફોર્મ્સ ઓટીટી પર કે જે અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે આઈડેન્ટિફાય થવા માટે, વધુ સબસ્ક્રાઈબર બેઝ માટે. જે લોકોએ શરૂઆતમાં અમુક પ્લેટફોર્મ્સે ખૂબ બધા પૈસા આપીને કોન્ટેન્ટ અક્વાયર કર્યું છે, અમુક લોકોએ એ મેં સાંભળ્યું છે એ પ્રમાણે હવે ઓટીટી પ્લેટફોર્મ્સે જરાક આમ સ્ટેપ બેક કર્યું છે કે ગુજરાતી ફિલ્મોને જવા દો મૂવી હોલ્સમાં, ચાલવા દો થોડો સમય, પછી નક્કી કરીશું કે આમને કેટલા પૈસા આપવા. થોડા સમય પહેલાં સુધી એવો વેગ હતો આખો કે જેની અંદર એ યુગમાં પહેલાં પૈસા અપાઈ જતા હતા, પછી મૂવીઝ થિયેટરમાં રન નહોતી કરતી અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર બહુ મોંઘી વેચાઈ ગઈ હોય. તો એની એક આખી ગણતરી હતી કે તમારે ફિલ્મ બનાવવાની હોય તો ધારો કે તમે 1 થી 1.25 કરોડની અંદર ફિલ્મ બનાવો તો તમે પૈસા રિકવર કરી શકશો, કારણ કે આમાંથી આટલા પૈસા જે છે એ તમારા ઓટીટી પરથી આવી જશે, આટલા રૂપિયા જે છે એ તમને સરકાર આપી દેશે અને બાકીની આટલીક તમારે મૂવી હોલની અંદર ચલાવવાની છે એટલી તો ચાલી જશે. આવું સમજીને ઘણી બધી એક સરખી ફિલ્મો આવી, એક સરખા નામવાળી, એક સરખા એક્ટર્સવાળી, એક સરખા કોમ્બિનેશન્સ ઓફ સ્ટોરી એન્ડ મેકર્સવાળી, અને ઢગલાબંધ ફિલ્મો બંડલ થઈ ગઈ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સ્ટ્રગલ જે છે હજી સુધી ચાલી રહી છે કે ગુજરાતી ઓડિયન્સીસ મૂવી હોલ્સ તરફ ખેંચીને જ લઈ જવી પડે છે. બિલકુલ બરાબર. વર્ષની 100 ફિલ્મો બને છે પણ એમાંથી પૂરી 5 પણ એવી નથી ચાલતી કે જે તમારા માટે યાદગાર ફિલ્મો તરીકે રહે એ વર્ષની. વોટ ઇઝ ગોઈંગ રોંગ? તો સૌથી પહેલાં તો તમારો ઇનિશિયલ જે વાત હતી ને એના પર હું કહું કે there are other OTT platforms, not only Gujarati, other languages also. I must tell you the fact that everyone is burning. તમારી કેટલી તાકાત છે, કેટલા સમય સુધી એને ખમી લેવાની, એના પર બધું ડિપેન્ડ કરે. મારી એટલી તાકાત નથી, મેં ફટાફટ શટડાઉન કરી નાખ્યો. પણ એવરીવન ઇઝ બર્નિંગ ઇન્ક્લુડિંગ યોર નેટફ્લિક્સ. અને એ એટલે હું કહી રહ્યો છું એવું નથી, યુ કેન ગો એન્ડ ચેક દેર સ્ટોક્સ, યુ કેન ગો એન્ડ ચેક દેર પ્રોફિટેબિલિટી, અને ખબર પડશે કે દે આર ઓલ્સો બર્નિંગ
મેસિવલી, પણ એમની તાકાત છે સો એટલું ફિલ્મ burn થવાની. ઇન્ડસ્ટ્રી ઇઝ બર્નિંગ કારણ કે ઓટીટી બહુ સારું ચાલી રહ્યું છે અને ઓટીટી ઇટ સેલ્ફ ઇઝ બર્નિંગ. તો લોકો OTT શું જોઈ રહ્યા છે? નહીં ખાલી ફિલ્મ રીલ. ઇન્ડસ્ટ્રી એકચ્યુઅલી હવે તો ફિલ્મો પણ રીલ જેવી થઈ ગઈ છે. ફર્સ્ટ લેટ્સ ટોક અબાઉટ દેટ ઓટીટી થિંગ દેટ દે આર બર્નિંગ. સેકન્ડલી, ગુજરાતી ફિલ્મમાં ઓટીટી પર પૂરેપૂરો નિર્ભર રાખવો એ કોઈ ઇટ રીતે ઇઝ wise નથી. ઇલોજિકલ. ઇટ ઇઝ ઇલોજિકલ. જે હું શીખ્યો છું ફિલ્મ સ્કૂલમાં કે આ મીડિયમ્સ અલગ છે. એટલે એ વખતે ઓટીટી નહોતું વેન આઈ વોઝ ઇન ધ ફિલ્મ TV સ્કૂલ, હતું. બટ ટીવી હતું. તો ધીઝ મીડિયમ્સ આર ડિફરન્ટ. દે હેવ ડિફરન્ટ ઓડિયન્સીસ. દે હેવ ટુ બી મેડ ડિફરન્ટલી રાઇટ ફ્રોમ ધ રાઇટિંગ સ્ટેજ. તો તમે કઈ રીતે એવું કહી શકો છો કે હું ઓટીટી માટે બનાવું છું? તો એ તમારી ભૂલ છે. બીજી વસ્તુ, લોકો હજી બી બોક્સ ઓફિસ માટે નથી બનાવતા. ઘણા બધા લોકો રિકવરીમાં સૌથી પહેલાં લખે છે સબસિડી. અરે ઉસકા નામ હી સબસિડી હૈ. અને બીજી વસ્તુ એક કહું કે સબસિડી નામ નથી, એ પોલિસીનો હું ભાગ રહ્યો છું. 2015ની વાત છે, 15-16 આઈ થિંક. એ પોલિસીનો ભાગ રહ્યો છું. ઇટ સ્ટીલ હેઝ માય નેમ ઇન ઇટ. ઇટ ઇઝ કોલ્ડ ફિલ્મ પ્રોત્સાહન વોટ ઇઝ ધ વર્ડ ફોર યોજના. ફિલ્મ પ્રોત્સાહન યોજના. અને એનું ઉદ્દેશ્ય જે છે ફર્સ્ટ પેરેગ્રાફમાં જ કે તમે સારી ફિલ્મ બનાવો, તમને બિરદાવવા માટે કે તમે સારી ફિલ્મ બનાવી છે, અને તમને પીઠબળ આપવા માટે કે યુ કેન મેક યોર નેક્સ્ટ ફિલ્મ, વી આર ગિવિંગ યુ ધીસ મની. ઇટ ઇઝ નોટ અ સબસિડી. એટલે આ ફિલ્મની રિકવરી નથી, બીજી ફિલ્મ બનાવો એના માટેનું એના પ્રોત્સાહન માટે છે. પ્રોત્સાહન છે. પણ લોકો એને સબસિડી કહે છે અને સૌથી પહેલાં એને રિકવરીમાં સબસિડી લખે છે. હવે એ સબસિડીના ટ્રેપમાં જો તમે ફસાયા તો તમારે કેટલા બધા બીજા ટ્રેપ્સ ઊભા કરવા પડશે. કોઈ એક झूठ के पीछे 100 झूठ करने पड़ते ना, ऐसी बात है. તો એ ટ્રેપના કારણે હવે તમારે મિનિમમ, કારણ કે સબસિડીની અંદર છે ને, અમે લોકોએ જ લખ્યું છે કે મિનિમમ એટલું ઓડિયન્સ છે તમારે કેટર કરવી જોઈએ. તો હવે લોકો ફેક DCR કહેવાય છે, ડેલી કલેક્શન રિપોર્ટ, એટલે કે ફેક બોક્સ ઓફિસ પણ બનાવે છે. પછી ઘણા લોકો ફેક ટિકિટો ખરીદીને પોતાના લોકોને અંદર મોકલીને સીટો ભરાઈને પછી, જેમ ગુજરાતી નાટકો ક્લબ્સની સાથે ચાલતા હતા. એ તો મને નથી ખબર, હા, તમને વધારે ખબર વર્ષોથી, હશે. એટલે નોટ ફેક બટ રિયલ, કે ધારો કે અનુભૂતિ નામનું ગ્રુપ હતું અમદાવાદની અંદર, એટલે હજી પણ છે, કે જેમના ધારો કે 1000 એમના ગ્રુપમાં લોકો હોય થી 25,000 લોકો અલગ અલગ ગ્રુપ્સની અંદર હોય. 25,000 લોકો હોય એટલે કોઈ પણ નાટકના 25 શો તો તમે સીધા એમને સેલ કરી શકો, એટલે આટલું ઓડિયન્સ તો થઈ ગયું. તો કોઈ પણ ગુજરાતી નાટકને, મુંબઈના ગુજરાતી નાટકો જે કમર્શિયલ નાટકો છે, એ લોકોને અહીંયા સિદ્ધાર્થભાઈનું હોય કે સંજયભાઈનું હોય કે જે બધા પોપ્યુલર ગુજરાતી નાટકના એક્ટર્સ છે, પ્રોડ્યુસર્સ છે, એ લોકોના નાટકો અહીંયા આવે તો ચેતનભાઈના જેટલા પણ ગ્રુપ્સ છે એમાંથી ઇઝીલી 100 શો તો થઈ જતા હતા. કોવિડની અંદર આ બધા ગ્રુપ્સની તાકાત ઘણી બધી તૂટી, ઓછી થઈ ગઈ. અને એને કારણે કમર્શિયલ નાટકની તાકાત પણ એને કારણે ઓછી થઈ. મુંબઈના નાટકોને પણ એ જ ફટકો પડ્યો અને અહીંયાના નાટકોને પણ એ ફટકો પડ્યો કે જે નાટકો 600 શો કે 700 શો કે 1000 શો કરતા હતા, એ હવે 100 શો, 200 શો, મેક્સિમમ 300 શો કરે તો વાહવાહી થઈ જાય છે કે આ સુપર ડુપર હિટ થઈ ગયું એમ. પણ એમાં આ વસ્તુ ચાલતી હતી કે તમે એકવાર એક ગ્રુપવાળી યોજનાની અંદર ગયા એટલે ઇટ ઇઝ ઇઝી. તો સેમ મેં સાંભળ્યું છે કે ગુજરાતી ફિલ્મો માટે પણ એવું છે કે અલગ અલગ ક્લબ્સ છે, અમદાવાદની હોય કે ગુજરાતની અલગ અલગ ક્લબ્સ હોય, તો એ ક્લબ્સના ઓડિયન્સીસ જે છે એને જોવા માટે એમને એડવાન્સમાં, ગુજરાતી નાટકોમાં આવું છે કે નાટક ધારો કે બન્યું મુંબઈમાં, કોઈ નાટક પ્રોડ્યુસરે નાટક બનાવ્યું, પછી આ ગ્રુપવાળા જે છે એ પ્રેમિયર શો જોવા આવે કે જેમાં ઓડિયન્સ છે જ નહીં. એ 0 શો જે છે એ માત્ર ગ્રુપવાળા જોવા માટે આવે. એ લોકો જોઈને નક્કી કરે કે આ નાટકની અંદર શું શું વસ્તુ બદલવાની જરૂર છે, તો અમે 25 શો ખરીદીશું. એટલે એક્ટ્રેસની સાડી સારી નથી અને એ બદલોથી લઈને સેટની અંદર શું બદલવું જોઈએ, કયો જોક બદલવો જોઈએ, ક્યાં ક્લાઇમેક્સની અંદર શું બદલવું જોઈએ, ટાઇટલ બદલવાથી લઈને પોસ્ટર બદલવા સુધીની વાતોમાં આ લોકોનું કોન્ટ્રીબ્યુશન હોઈ શકે. આ અહીંયા સુધીની વાતો મેં સાંભળેલી છે. હવે બહુ સિમિલર છે હવે ગુજરાતી ફિલ્મો સાથે પણ, So જે that મેં is what સાંભળ્યું છે હા. કે જો આવી કોઈક ફિલ્મ બને ને હા તો તમને બોમ્બેમાં તો આટલા શો મળી જ જશે, હા, આટલા શોનું બુકિંગ થઈ જ જશે ગુજરાતમાંથી, આ શહેરમાંથી. આઈ થિંક એ રોંગ પ્રેક્ટિસ છે. એવું રિલિજિયસ ગ્રુપ્સ માટે પણ થયું કે તમે આ ધર્મની ફિલ્મ બનાવશો અથવા તો આ બિલીફ સિસ્ટમની ફિલ્મ બનાવશો તો તમને આટલા શોઝ મળી જશે. ઇટ ઇઝ સેડ, સ્કેરી ઓલ્સો. હા, તો
તો એટલે એક ગુજરાતી ફિલ્મોને આવી રીતે ચલાવવાની વાત આવી ઇઝ વોટ યુ સેઇંગ કે એક તો સબસિડીવાળું કન્ફ્યુઝન આવ્યું, બીજું જે છે એ ફિલ્મોને ખોટા વોટ ડીડ યુ દેટ ટર્મ યુઝડ ડીસીઆર. હા, એટલે ખોટા બોક્સ ઓફિસ રિપોર્ટ્સ. તો એ પણ સબસિડી માટે જ. અને બીજી બાજુ આઈ થિંક સર્ટન ફિલ્મ્સ રેકોર્ડ્સ માટે પણ એવી રીતે ડીસીઆરમાં હોય છે, દેટ ઇઝ ફાઇન. બટ એટલે રેકોર્ડ ત્યારે જ થાય ને જ્યારે લોકોએ જોયું હોય, તો ઇટ ઇઝ ઓકે. એટલે તમે 100 મીટરની રેસ દોડવા માટે બહાર નીકળ્યા છો, 90 મીટર દોડી ચૂક્યા છો, 10 મીટર માટે યુ કેન ઓલવેઝ હેવ અ ગ્રેસ માર્ક. આઈ ફાઇન્ડ ઇટ ફેર. और प्रोड्यूसर का तो धर्म ही साम नाम दंड भेद. એનો ધર્મ છે ને, એનું કામ કરી રહ્યો છે, એમાં કંઈ ખોટું નથી. બટ આઈ લાઈક ધેટ. કમ ઓન, યુ વોન્ટ ટુ મેક યોર ફિલ્મ રન, યુ વિલ ડુ ઇટ ફોર વોટ એવર રીઝન્સ, રાઈટ? તમારે ઓડિયન્સને મોકો. ઇફ યુ આર નોટ એમિંગ યોર ફિલ્મ ફોર ધ ઓડિયન્સીસ, ધેન દેટ્સ અ ચીટિંગ. દેટ ઇઝ ચીટિંગ. તો અમે લોકો, એટલે હું એવું વિચારું છું કે લોકોનો જે ફોકસ છે ને એ બોક્સ ઓફિસ પર ઓડિયન્સને લઈને આવવાનું ઓછું છે, અને બીજી બધી જગ્યાઓથી એને રિકવર કરવાનું, રિકવરીનું વધારે છે. વિચ ઇઝ ફેર. કોઈ પણ વ્યક્તિ પૈસા નાખે તો એને રિકવર જ કરવા છે. બટ એ ડિફિકલ્ટ છે. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. આટલી મહેનત એ લોકો આ બધી વસ્તુમાં કરે છે ને એના કરતાં એક સંગઠનની જરૂર છે. સંગઠનનો મતલબ આઈ એમ નોટ સેઇંગ કે યુનિયનબાજી કરો કે પછી ધ ટિપિકલ સંગઠનની વાત નથી કરતો, બટ there is a very interesting word in French called fraternity, right? Which we also use very casually and abusively also. તો એ ફ્રેટર્નિટીની જરૂર છે કે તમે ભેગા થાઓ અને તમે તમારી કરેક્ટ માંગ તો આગળ મૂકો. આજે કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય છે, એની 100 રૂપિયાની ટિકિટ હોય ને, તો એ 100 રૂપિયાની ટિકિટમાંથી સર્વિસ ચાર્જ કપાય છે, જીએસટી કપાય છે, પછી જે અમાઉન્ટ મળે છે એમાંથી 55% પહેલાં અઠવાડિયે જ 55% એક્ઝિબિટર લઈ જાય છે, પછી ડિસ્ટ્રીબ્યુટરનો શેર આવે છે, પછી પ્રોડ્યુસરનો શેર આવે છે, અને એમાંથી પણ ટેક્સ કપાઈને પ્રોડ્યુસરના હાથમાં જે પૈસા આવે છે એ. હવે ઇમેજિન 100 રૂપિયાની ટિકિટમાંથી તમારા હાથમાં ઓન એન એવરેજ 30-32 રૂપિયા આવે છે પહેલાં અઠવાડિયે. ધીસ ઇઝ જસ્ટ ફર્સ્ટ વીક. સેકન્ડ વીકની વાત કરીશ તો હજી ધ્રાસકો પડશે. સેકન્ડ વીકમાં એક્ઝિબિટરનું શેર જે છે એ 55ની જગ્યાએ 60 થઈ જાય છે, તમારો 40% રહે છે. થર્ડ વીકમાં એનું 65 થઈ જાય છે, તમારા 35 થઈ જાય છે. ફોર્થ વીકમાં એમનું 70 થાય છે, તમારા 30 થાય છે. અને હવે તમે ગુજરાતી ફિલ્મોનું કે કોઈ પણ રિજનલ ફિલ્મનો ટ્રેન્ડ જુઓ. પહેલાં અઠવાડિયે ઓપનિંગ કરી નાખી એવું ક્યાંય નથી હોતું. ફિલ્મ રન ફોર લોંગ. આપણે એવું વિચારીએ છીએ કે અચ્છા આ ફિલ્મ લાંબી ચાલે છે. કદાચ એવું પણ બની શકે કે એ લોકો લાંબી ચલાવવા માગે છે, કારણ કે ચોથા અઠવાડિયામાં એમનું શેર વધારે છે અને તમારું ઓછું છે. તમે રાજી થાઓ છો કે ચોથા અઠવાડિયા સુધી ફિલ્મ ચાલી. તો આ રજૂઆત કરવાની જરૂર છે, કારણ કે નહીં તો રિજનલ ફિલ્મ્સ નહીં ટકે. અને ક્યાં સુધી આપણે, અને બીજી વસ્તુ એ છે કે આપણી પાસે બીજા માધ્યમો જ નથી. લેટ્સ ગો ટુ દેટ થોટ. બિફોર દેટ આઈ વોન્ટ ટુ કટ યુ હિયર. મેં એવું સાંભળ્યું હતું કે આની સમજણ યશરાજની અંદર જબરજસ્ત છે. એટલે યશરાજ બહુ જુદી રીતે પોતાની ફિલ્મ્સ જે છે એ ડિસ્ટ્રીબ્યુટરને આપે છે ઓલ્સો, કારણ કે યશરાજ હતું એટ વન પોઈન્ટ. હા, એટલે હમણાં તો જરાક છે વાળું બધું ધર્મામાં ને યશરાજમાં બધું ડામાડોળ છે, બિકોઝ ઓફ અધર ઇન્વેસ્ટમેન્ટ્સ કમિંગ ઇન એન્ડ એક્સેટ્રા એક્સેટ્રા. ધીસ ઇઝ ઓલ હિયર એન્ડ સે. પણ સો એ લોકોનું પેકેજ જે છે એ આ જ વસ્તુમાં અલગ છે, રાઈટ? કે અમે સૌથી પહેલાં જે છે એ જે એક્ઝિબિટર્સ જે છે અને ડિસ્ટ્રીબ્યુટર્સ જે છે એને એવું કહી દે છે કે શરૂઆત એ પોતાના ટિકિટના ભાવ વધારીને કંઈક એવી રીતે કરી દે છે કે મારી ટિકિટ જે છે એ હાઈએસ્ટ રેટની ઉપર રાખવાની, અને એમાં આઈ વિલ ગીવ યુ મોર શેર સો દેટ યુ હેલ્પ મી સસ્ટેન ધ ફિલ્મ. આવું કંઈક છે ને? ફેર એવું છે બી, સાંભળ્યું બી છે મેં, પણ આ પણ હિયર સે જ છે. અને યશરાજ કેન ડુ ઇટ, કારણ કે યશરાજ છે, એમને આપી છે આવી ફિલ્મો અને આવા બ્લોકબસ્ટર્સ. કમ ઓન, યશરાજ હેઝ ગિવન શાહરૂખ ખાન ટુ ધીસ કન્ટ્રી, રાઈટ? તો વી કેન નોટ ડિનાય દેટ. તો એ કરી શકે છે, પણ અને હું નથી કહેતો કે એમની પણ તકલીફો અલગ હશે. નાઉ ઇમેજિન યોર સેલ્ફ એઝ અ સિનેમા ઓનર, તો તમારું યુ આર એકચ્યુઅલી બહુ કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ છે ને. તમે એક રિયલ એસ્ટેટ પર તમારી દિવાલ છે, તમારે, હા, જે પહેલા જે તે વાત કરીએ, અને એમાં તમે એટલી બધી સીટો, એસી, 5 માણસો બી આવે તો બી તમારે એસી તો ફૂલ હોલ માટે જ ચલાવવાનું છે. તમારા લેમ્પ, તમારા એમના પણ કોસ્ટ હશે જ 100%. હું નથી કહેતો, આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ નોટ એમ્પથાઇઝ વિથ ધેમ. આઈ કમ્પ્લીટલી એમ્પથાઇઝ વિથ ધેમ. બટ દેન દેર હેઝ ટુ બી બોથ. એટલે પ્રોડ્યુસર પણ બ્રિજની ઓલી બાજુ ઊભા છે, એક્ઝિબિટર પણ બ્રિજની આ બાજુ ઊભા છે. એ બંને વચ્ચે નહીં આવે તો ઓડિયન્સ નહીં મળે.
અને ઓડિયન્સ હવે છૂટતી જાય છે, દિવસે દિવસે છૂટતી જાય છે. બીજી બાજુ ફિલ્મો પણ એવી નથી બનતી કે ઓડિયન્સ આમ કહે કે અરે તમે 400 રૂપિયાની શું 800 રૂપિયાની ટિકિટ રાખો પણ આ ગુજરાતી ફિલ્મ અમે જોવા માગીએ છીએ. એવી ફિલ્મો પણ આપણે નથી બનાવતા. બરાબર છે. તો દેર આર લોટ ઓફ ઇશ્યુઝ. આઈ થિંક એકેડેમિક પ્રોબ્લેમ પણ છે. ધ મોર બિગર પ્રોબ્લેમ ઇઝ ધી એકેડેમિક અપ્રોચ. વી ડુ નોટ હેવ ફિલ્મ એડ્યુકેશન. અને હું એને એટલા માટે બહુ જ વધારે શું કહેવાય પ્રોત્સાહન કે પછી આઈ એન્ડોર્સ ફિલ્મ સ્ટડીઝ અ લોટ જસ્ટ ફોર ધ સિમ્પલ રીઝન. તમે આજે ધંધો કરવાનો હોય, ભલે તમે સ્કૂલે ના ગયા હો કે કોલેજ ના ગયા હો કે તમે માસ્ટર્સ ના કર્યું હોય, તો બી પપ્પાના કે કાકાના ધંધે બેસીને 2, 3, 4 વર્ષ, આપણે ગુજરાતીમાં જ કહેવાય છે કે 1000 દાડા કાઢવાના, એ તો કાઢો છો ને. દેટ ઇઝ યોર લર્નિંગ. એ પણ નથી. તો એકેડેમિક અપ્રોચ જ નથી. એકેડેમિક અપ્રોચથી હું નથી કહેતો કે તમે ફિલ્મ સ્કૂલમાં જ જાઓ, પણ ફિલ્મ માટેની તમારી ટ્રેનિંગ તો હોવી જોઈએ. એ પણ નથી. તો હવે ઇટ ઇઝ લગર વગર છે બધું આમ. અને મને ઘણી વખત એવું લાગે છે કે જે લોકો ફિલ્મોમાં પૈસા રોકવા માટે આવે છે ને, એ લોકોને બહુ અંધારામાં રાખવામાં આવે છે. બિકોઝ એ લોકો અંજાઈ જાય છે આ બધું જોઈને. આમ ખેર દેર ઇઝ નો ગ્લેમર, સ્પેશિયલી ઇન ગુજરાતી ફિલ્મ્સ દેર ઇઝ નો ગ્લેમર. બહુ મહેનત જ છે. પણ એમને જે ચિત્ર દેખાડવામાં આવે છે એ પણ ચીટિંગ છે. ચીટિંગથી જ શરૂ થાય છે બધું. તો પછી ઇટ ઇઝ ગોઈંગ ટુ હેવ દેટ કાઇન્ડ ઓફ એન્ડ. While filmmaking and cinema is a very pious medium, like how you would talk about theatre or radio, I can talk about cinema as the most pious medium, જ્યાં કેમેરા શરૂ થાય ને તમારા અંદરનું બધું જ બહાર આવી શકે છે અને એ બીજાના જીવનની અંદર જતું રહે છે. ઇમેજિન ધ મેજિક ઓફ ઇટ. એક पर्दे के द्वारा एक जिंदगी को छू लेती है कोई चीज़. એટલું સારું મીડિયમ છે. હવે એમાં તમે હાઉ કેન યુ સ્ટાર્ટ વિથ ચીટિંગ? That is so wrong. But people do that. And people sometimes also survive. People also get success. And sometimes people fail. But અસર બહુ મોટી થાય છે. એક ફિલ્મ નથી ચાલતી ને, એની પાછળ બીજી 10 ફિલ્મોનો અસર થાય છે. અમે લોકો જ્યારે કેવી રીતે જઈશ બનાવી ત્યારે ઓબ્વિયસલી કેવી રીતે જઈશ અમે ચલાવી જ નથી. એટલે ફર્સ્ટ તમે ફિલ્મને એક દિવસ પહેલાં સાંજના જોઈ હતી. બીજા દિવસે 15મી જૂનના દિવસે એની પાસે 8 જ શો હતા એ ફિલ્મને આખા ગુજરાતમાં. ધીરે ધીરે 122 દિવસ સુધી ચાલી છે. અમે નથી ચલાવી, અમારી કોઈ ત્રેવડ જ નથી. એ ઓડિયન્સે ચલાવી છે. પણ અમે એટલું કર્યું કે જ્યાં પણ ઓડિયન્સ હતી ને ત્યાં શો પત્યા બાદ અમે લોકો ગયા, હાથ જોડીને એમને થેન્ક યુ કહ્યું કે તમે આટલે એફર્ટ લઈને અહીંયા સુધી પહોંચ્યા, તમે આ ફિલ્મ જોઈ. હવે જો તમને ગમી હોય ને પ્લીઝ તમારા નેબર્સને કહેજો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સને કહેજો, ફોન, ઈમેલ, વોટ એવર મીડિયમ, દે ડીડ ઇટ. હવે જો આવું કહેવા જાઉં ને તો લોકો સામે ગાળો આપશે મને कि भाई आज भी तुम दया की भीख ही मांग रहे हो. 12 साल पहले और 15 साल पहले भी तुमने दया की भीख मांगी. तुम्हें हमने इतना दे दिया, उसके बाद में भी अब तुम आगे नहीं आ पाए. तो वेयर आर वी रियली? वी कैनॉट आस्क फॉर एनी ग्रेस मार्क्स नाउ. So there are no grace marks. You have to make a film on your credibility and you have to run it and you have to make sure that the audience get the worth of their single penny that they are putting in. એટલે આ મહેનતનો એકમાત્ર રસ્તો હવે ગુજરાતી ફિલ્મો પાસે છે. વિષય વસ્તુ પણ એવી છે કે જેને કારણે થઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે એ જરાક આમ બોખલાયેલી છે. એ તો મને ઓવરઓલ આપણા દેશમાં પ્રોબ્લેમ લાગી રહ્યું છે. કારણ કે હિન્દી સિનેમા સાથે પણ એ જ પ્રોબ્લેમ છે. જે અનુરાગ કશ્યપે બહુ ઇન્ટરેસ્ટિંગલી કીધેલું કે આ બધા જે પોતાના બેન્ડ્રા અપાર્ટમેન્ટ્સની અંદર ને પોતાના સાઉથ બોમ્બેની અંદર બેસીને જે વિચારે છે કે ભારતમાં લોકો શું વિચારે છે, ઇટ્સ એન એક્ઝામ્પલ. બટ વોટ બેસિકલી હી મીન્સ ઇઝ દેટ કે તમે તમારા ક્લોઝડ આઈડિયાઝ ઓફ ઇન્ડિયા અથવા તો વર્નેક્યુલર કે કોલોક્યુઅલ શું છે એ કોન્સેપ્ટ્સ જે તમે વિચારી રહ્યા છો એ એકચ્યુઅલી તમે બહાર જઈને જ્યારે લોકોને મળશો ત્યારે તમને ખબર પડશે કે આ કંઈક આખી જુદી જ દુનિયા છે. રેડિયોની શરૂઆતમાં તારો પોતાનો પણ અનુભવ હશે કે અમને ત્યારે પ્રોગ્રામિંગ હેડ્સ ને પ્રોડ્યુસર્સ એવું કહેતા હતા કે તમારે શો બનાવવો છે, સ્ટેશનમાં બેસીને શો બનાવશો ને તો એ નહીં ચાલે, રિજેક્ટ જ થશે આખો આઈડિયા. બહાર જાઓ, રસ્તા ઉપર જાઓ, ચાની કેટલી ઉપર બેસીને સ્ક્રિપ્ટ લખો, કેફેઝમાં જાઓ, જુઓ કે યંગસ્ટર્સ શું વાતો કરે છે, સ્ટ્રીટ પર બસ સ્ટોપમાં જાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર ટ્રાવેલ કરો, જુઓ કે લોકો અત્યારે શું જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, ગમી રહ્યું છે એમને, અને પછી એ વિષયો લઈને આવો અને એના ઉપર રેડિયો શોઝ કરો. જર્નલિઝમની અંદર પણ સેમ પ્રોબ્લેમ છે. પ્રીતિ દાસની સાથે વી ડીડ અ પોડકાસ્ટ, શી વોઝ ટોકિંગ અબાઉટ ધ સેમ થિંગ કે તમે માત્ર સ્ટુડિયોઝની અંદર બેસીને ઇમેજિન કરો છો કે બહાર લોકોને કયા ન્યૂઝ સાંભળવા છે.
દેટ્સ નોટ વર્કિંગ. ગુજરાતી ફિલ્મોની સાથે પણ એ જ પ્રોબ્લેમ છે કે કાં તો કોઈક એક ફિલ્મ જોઈને તમે નક્કી કરો છો કે આ પ્રકારની ફિલ્મ કરવાની જરૂર છે, અથવા તો અંદર મિત્રોને એવું લાગે છે કે આ મારી વાર્તા છે, તારી વાર્તા છે, પણ રેઝોનેટ કેટલી કરે છે ગુજરાતીઓ સાથે, અથવા તો એમાં ગુજરાતીપણું, ગુજરાતી પોતાનું શું છે, શા માટે આ ફિલ્મ હિન્દીમાં નહીં ને માત્ર ગુજરાતીમાં જ બનવી જોઈએ, હાઉ ઇઝ ધીસ ફિલ્મ ગુજરાતી એટ હાર્ટ? 3 things. One, I think એ જે ગુજરાતી એટ હાર્ટની જે વાત છે ને, એ ઘણા બધા લોકો માટે ગુજરાતી ફિલ્મ ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન. કે ગુજરાતીમાં ફિલ્મ બનાવીને ટ્રાય કરી લઈએ, પછી તો આપણે હિન્દીમાં આને શોરીલ બનાવીને લઈ જઈશું. ગલત. ધીસ ઇઝ નોટ યોર પ્લે ગ્રાઉન્ડ ટુ ડુ ધીસ. બેટર નોટ ડુ ઇટ એન્ડ ડેર નોટ ડુ ઇટ. સ્ટીલ પીપલ ડુ ઇટ. Secondly, it's a very abuse to the language, right? તમે એને એક you're making a Gujarati film because there is a innate urge to make a Gujarati film, to make a story which is around you, which is coming out of that language. તમે એવું ના કહી શકો કે ગુજરાતી ફિલ્મ બના લેતા હું જैसे कि हिंदी फिल्म बनाना आसान हो जाएगा. नहीं होगा ये. સો somebody, મારા જેવી વ્યક્તિ કે જે આખી જિંદગી થિયેટર કરી ચૂકી છે, એને આટલો જ ગુસ્સો આવે. એટલા માટે આવે કારણ કે સાવ જુદી ક્રાફ્ટ છે. કરેક્ટ. તમે એક લાઈવ ઓડિયન્સની સામે તમે જે પરફોર્મ કરી રહ્યા છો, તમે એક ઇમોશન કે જે 6 મહિના સુધી રિહર્સ કરીને, આટલા લોકોની સાથે પ્રેક્ટિસ કરીને તમે આખું દર વખતે ફરીથી જીવો છો. શાહરૂખ ખાન એકવાર પરફોર્મ કરે છે અને એ 20,000 વાર કે 2 લાખ વાર રિપીટ થાય છે કે 20 લાખ વાર રિપીટ થાય છે. એક થિયેટર એક્ટર જે છે એ દર વખતે એને ફરીથી જીવે છે, તમારા માટે લાઈવ જીવે છે. બિલકુલ. હવે એ આર્ટ તમે સમજો છો અને વિચારો છો કે આ એક સ્ટેપિંગ સ્ટોન છે, જેમાં હું પહેલી રોના ઓડિયન્સ માટે પરફોર્મ કરું છું કે છેલ્લી રોના ઓડિયન્સ માટે પરફોર્મ કરું છું, મારે કઈ સાઇઝનું એક્સપ્રેશન આપવાનું છે. નાવ જ્યારે કેમેરામાં એક લેન્સની અંદર જ્યારે હું ફિટ છું, ત્યારે મને ખબર છે કે મારી પાસે આટલી જ જગ્યા છે અને મારે આટલો જ ફેસ મૂવ કરવાનો છે, મારે આટલો જ મસલ મૂવ કરવાનો છે. નહીં તો એનીથિંગ દેટ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇઝ ગોઈંગ ટુ બીકમ વેરી લાઉડ. કરેક્ટ. બરાબર. જેને કારણે ઘણા બધા થિયેટર એક્ટર્સ જે ફિલ્મો સુધી પહોંચી પણ નથી શકતા બિકોઝ ઓફ ધ સેમ રીઝન, કારણ કે એમની પ્રેક્ટિસ જે છે એ અલગ છે. પણ થિયેટર એ સ્ટેપિંગ સ્ટોન ટુ ગો સમવેર નથી. થિયેટર એ પોતે જ પોતાની અંદર એક જુદી સાધના છે. કરેક્ટ. કારણ કે અઘરું છે. માધ્યમ અલગ. ફિલ્મ એક્ટર્સના કોઈ પણ તમે એમને કહેશો કે તમે થિયેટરમાં એક્ટિંગ કરો, આ બધા જ બિગ સ્ટાર્સ એ બધા ફફડી જશે, કારણ કે વિચારશે કે આટલું એક સીન મોડે નથી તો આખી સ્ક્રિપ્ટ કે મોડે થશે. સો ઇટ હેઝ ડિફરન્ટ ચેલેન્જીસ. સો આઈ એમ શ્યોર દેટ દેટ્સ હાઉ યુ ફીલિંગ કે આ. સેકન્ડલી, મને લાગે છે કે ઇન ધીસ રેટ રેસ ઓફ વેલિડેશન એન્ડ ફેમ આપણે ભૂલી ગયા છીએ કે વી આર નોટ સેલિબ્રિટીઝ. અવર વર્ક ઇઝ ગેટિંગ સેલિબ્રેટેડ. યુ આર નોટ અ સેલિબ્રિટી. એનો મતલબ એ છે કે તમે સારું કામ કર્યું છે, તમને લોકોએ પોપ્યુલારિટી આપી છે, એનું મતલબ એ નથી કે તમે હજી બી નીચે જઈને શાકવાળા પાસેથી ટામેટા ના લઈ શકો અને એની સાથે નેગોશિએટ ના કરી શકો. બિકોઝ દેટ ઇઝ લાઈફ. You are taking inspiration from life. You are not inspiring life. You are not inspiring anyone's life. Mind it. You are taking inspiration from people's life and projecting it to people. Correct? So you are not a celebrity. Your work is celebrated. You are a medium. You are not the genius. તમારી પાસે જે બુક છે એલિઝાબેથ ગિલ્બર્ટની, કોઈને ફિલ્મ બનાવી હોય કે કોઈ પણ આર્ટ ફોર્મ કે ક્રાફ્ટમાં જવું હોય, એને હી મસ્ટ રીડ ઓર શી મસ્ટ રીડ દેટ બુક ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વી આર જસ્ટ મીડિયમ્સ. દેર ઇઝ જીનિયસ અરાઉન્ડ અસ ઇન ધ યુનિવર્સ. ધ મોમેન્ટ વી કેન ડિટેચ આવરસેલ્વ્સ ફ્રોમ દેટ, વિલ બીકમ હ્યુમન, વિલ બીકમ નોર્મલ પીપલ. જ્યારે નોર્મલ લઈશું ત્યારે નોર્મલ કોન્ફ્લિક્ટ્સ કેટલા બધા છે નોર્મલ. આજે હું અત્યારે આપની સાથે બેઠો છું, આઈ એમ કમિંગ થ્રુ અ કોન્ફ્લિક્ટિંગ, હવે નાના પ્રકારની કોન્ફ્લિક્ટ, એ જ જીવન છે ને. આઈ એમ એમ્બ્રેસિંગ દેટ. Right? I cannot detach myself and say that, hello, I have to go for Devki's show, so I am not going to do this job in the house. I am going. I can't be doing that. I can rather be... બંને બાળકોને સુડાવીને આવ્યો છે એની વાત કરે છે, એમાંથી એક બાળકની પરીક્ષા પણ ચાલે છે અત્યારે. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે I have to live life. I can still be 10 minutes late here, but I am going through something. That is also conflict. So day-to-day conflict of life જો હું embrace ના કરું and I consider myself as celebrity, then હું તો where is big the story time going film to come director from? છું, હું કઈ છોકરા ના સુડાવું. હા, એવું ના હોય ને.
હું તો આજે બી ઘરમાં કામવાળો ના આવે તો ગોતવા માટે હું પણ જવું જ છું, મારે જવું જ પડે છે. બટ દેટ ઇઝ લાઈફ એન્ડ દેટ ઇઝ હાઉ આઈ લાઈક ઇટ ટુ બી. તો દેટ ઇઝ અનધર પ્રોબ્લમ વિથ ઓલ ઓફ અસ એઝ ફિલ્મ મેકર્સ, as not only directors but as the filmmaking fraternity, that we have gotten so much carried away by our popularity that we have started considering ourselves as celebrities. No, our work is celebrated. और यही काम तुम अच्छा नहीं करोगे तो तुम क्या जीना नहीं कम कर दोगे. અને ત્રીજી વસ્તુ મને લાગે છે is also a big problem. How many of us have actually continued reading after our schools or colleges? એલિઝાબેથ ગિલ્બર્ટ જે પુસ્તકની એણે વાત કરી, એ પુસ્તક પાછળની જે રેક દેખાય છે એ રેકની અંદર છે. અને અમારા બંનેનું ગમતું પુસ્તક છે. એટલે જ્યારે અહીંયા આવ્યો ત્યારે એણે સૌથી પહેલી વાર એ પુસ્તક સ્પોટ કરીને કીધું, આ તમારી પાસે પણ છે, અમારી પાસે પણ છે. એટલે મારા કહેવાનો અર્થ છે કે જે દુનિયા તમે કદાચ જીવી નથી શકતા, એક સાહિત્ય દ્વારા તમે જીવી શકો છો. એ હાઉ કેન વી લેટ ગો ઓફ દેટ? સો દેટ ઇઝ ઓલ્સો અનધર પ્રોબ્લેમ. બાકી કેટલું બધું છે આપણા સાહિત્યમાં. સેમ ઇઝ વિથ કમઠાણ, કસબ, કરામત. સો ડિટેલ્ડ નેરેટિવ. Ashwini Bhatt, that you can draw films out of that. But we don't read. We don't go out. We are in our own cocoons. We are on our Instagram thinking that we are popular, thinking that we are celebrity. એક બહુ સરસ વાત સૌમ્યભાઈએ થિયેટર વર્કશોપ કરી હતી, સ્ક્રિપ્ટ રાઇટિંગ વર્કશોપ કરતા હતા. અને સ્ક્રિપ્ટ રાઇટિંગ વર્કશોપમાં એમણે બહુ સરસ વાત કરેલી કે મારી પાસે પેલો જૂનો ફોન છે નોકિયાનો, પેલો 1100 કે એ જે આવતો હતો ને, આ થોડા વર્ષો પહેલાંની વાત છે. એ કે હું મારી પાસે આ જ ફોન રાખું છું. અને કે હું મારી પાસે આ ફોન રાખું છું કારણ કે મને એમ થાય છે કે મારી પાસે આનાથી વધુ જો કોમ્પ્લેક્સ ફોન હશે કે જેની અંદર જાતનું ને ભાતનું બધું આવે, તો એ કે કોઈક સરસ મજાનો આઈડિયા કે મારી ઉપરથી જતો હશે સ્ક્રિપ્ટનો, અને એને એવું હશે કે હું સૌમ્યના માથા પર પડું ને સૌમ્ય કોઈ રીલ જોતો હશે કે આઈડિયા બાઉન્સ થઈને ઉપર જતો રહેશે. સાચી વાત છે. વિચ ઇઝ સો ટ્રુ. કારણ કે આ મને આવું લાગે છે, તું યુ કેન કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. હું જ્યારે ગેમ ઓફ થ્રોન્સ જોતી હતી ને, ત્યારે એની જે લાઇન્સ આર માર્ટિને ક્રિએટ કરેલા કેરેક્ટર્સ, અથવા તો આ લોકોના ફેન્ટાસ્ટિક પરફોર્મન્સીસ, અથવા તો લાર્જર દેન લાઈફ શૂટ્સ ઇન 6 કોન્ટિનેન્ટ્સ, આ આખો ડ્રામા જે છે એટલો બધો એન્ગેજિંગ બની ગયો હતો. અને એનું સાર્કાઝમ કે એનું વિટ કે એનો પ્લે ઓફ વર્ડ્સ, સ્ટોરી ટેલિંગ એટલું બધું એન્ગેજિંગ કે શાર્પ હતું કે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ તમને જોતાં એવું લાગે કે જોયું હું કેટલું સરસ સ્પોટ કરી શકું છું, જો મને આ વાત પર કેટલું બધું સરસ હસવું આવે છે. એન્ડ ઇવેન્ચ્યુઅલી આઈ રિયલાઇઝ કે દરેક સારા શો, સારી રીતે લખાયેલા, સારી રીતે ભજવાયેલા, સારી રીતે બનાવેલા શોઝ જે છે, જેને તમે બિન્જ વોચ કરો છો, એ ક્યાંક ઇનડિરેક્ટલી તમને એવો કોન્ફિડન્સ આપે છે કે તમારું ને મેકરનું થિંકિંગ સેમ છે, એટલે તમે એટ પાર છો. એકચ્યુઅલી તમે એ શોમાં કંઈ જ નથી કર્યું, એ શો તમે નથી બનાવ્યો, તમે એમાં એક્ટિંગ પણ નથી કરતા, તમે એને લખ્યો પણ નથી, તમે એને કોઈ રીતે ક્રિએટ નથી કર્યો, તમારું ઝીરો કોન્ટ્રીબ્યુશન છે એક્સેપ્ટ સિટિંગ ઓન અ કાઉચ એન્ડ વોચિંગ ઇટ. And at least wise enough to clap at the right spaces. Correct. પણ only that much gives you this fake confidence કે આ કોન્ટેન્ટ મેં જ ક્રિએટ કર્યું છે. જે કોન્ટેન્ટ હું કન્ઝ્યુમ કરું છું એ ઇવેન્ચ્યુઅલી મને એવી ફિલિંગ આપવા માંડે છે કે આ હું ક્રિએટિવ પ્રોસેસનો ભાગ છું. અને એને કારણે કેટલા બધા ક્રિએટિવ લોકો બુઠ્ઠા બનતા જાય છે, કારણ કે આ જોઈને જ સેટિસ્ફાઈડ છે. એ ડોપામીન જે કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં મળવું જોઈએ એ કન્ઝ્યુમ કરવામાં મળે છે. એટલે તમે માર્ટિન સ્કોર્સેસીને જોઈને, એનું કામ જોઈને તમે ખૂબ ચર્ચા કરી શકો છો કે ભાઈ આને સારી ફિલ્મ કહેવાય, બરાબર. પણ તમે જ્યારે ક્રિએટ કરવા જાઓ છો ત્યારે તમારાથી એવું નથી થતું. એન્ડ અનફોર્ચ્યુનેટલી તમારાથી એ એક્સેપ્ટ પણ નથી થતું કે આ મને એવું લાગતું હતું, હું અપ્રિશિએટ કરી શકું છું, પણ આ બનાવવું એટલું સહેલું નથી. એટલે તમે વિચાર કરો આપણે કેટલા ડિટેચ થઈ ગયા છે. We are calling ourselves as part of society, but we are not part of the society. We have detached ourselves. We are not even part of the daily conflict of people. So this is what the problem is. એ ગુજરાતી ફિલ્મો સાથે છે, એ હિન્દી ફિલ્મો સાથે પણ છે. But now imagine, why are Malayalam films working? Why are Telugu films working? Why are Tamil films working? Because somewhere down the line, the loyalty to the language, the ardent readership to the literature, the
આઈ હેવ લોટ ઓફ ફ્રેન્ડ્સ ઇન તેલુગુ સિનેમા એન્ડ કન્નડા સિનેમા. એક વખત એક સ્ક્રીનિંગ પણ અટેન્ડ કરેલું છે. એ એક્ટર ચાલીને આવે ને તમને લાગે નહીં એ એક્ટર છે. સાદા ફ્લોટર્સમાં, લુંગીમાં, નોર્મલ શર્ટ, એન્ડ હી ઇઝ ગ્રીટિંગ એન્ડ મીટિંગ એવરી વન. હી ઇઝ મીટિંગ એવરી ક્રૂ મેમ્બર. And he's meeting everyone, he's greeting, he's just a normal guy. The moment he performs, there is something that gets into him and he becomes like this genius. એટલે આવી સાદગી આપણામાં કોઈને નથી, એટલે આપણે સફર કરી રહ્યા છીએ. ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં એક બહુ સરસ વાત છે કે કોઈ પણ એક્ટર જ્યારે સ્ટેજની ડાબી બાજુથી મંચ ઉપર એન્ટર કરે છે ત્યારે એવું કહેવાય છે કે મંચ પર એ આવે એ પહેલાં ત્યાં બ્રહ્માજી ઊભા છે અને એ એક્ટરની અંદરના પાત્રને જન્મ આપે છે અને પછી એ મંચ ઉપર આવે છે, એ પાત્ર બનીને આખું પાત્ર ભજવે છે અને જ્યારે એક્ઝિટ કરે છે ત્યારે બીજા એન્ડની ઉપર યમ ઊભા છે અને યમરાજ જે છે તમારી અંદરથી એ પાત્ર લઈ લે છે. વાહ અને પછી તમે પોતે બની જાઓ છો. વાહ. તો આ સર્કલ જે છે જેટલી વાર તમે ભજવવા આવો છો એટલી વાર તમારો જન્મ થાય છે અને એટલી વાર પાછું મૃત્યુ થાય છે, પાછું જન્મ થાય છે અને પાછું મૃત્યુ થાય છે. બટ દેટ ટેકનિકલી મીન્સ દેટ યુ આર દેટ કેરેક્ટર ઓર યુ આર દેટ પર્સન ઓનલી બિટવીન ધ વિંગ્સ. બરાબર છે. જે ફિલ્મની અંદર હોઈ શકે બિટવીન ધ એક્શન એન્ડ કટ. બરાબર. તો એ સિવાયનો પાર્ટ જે છે એ તું જે કહે છે કે એ બાકીનું જીવન છે. જો એ નોર્મલી જીવાશે તો તમે એ બધું આ પાત્રની અંદર પાછું લઈને આવી શકશો. એટલા માટે પ્રતીક ગાંધી ઇઝ પ્રતીક ગાંધી. સો આઈ વોઝ ટુ કમ ટુ દેટ કે એવા જે લોકો જેની અંદર તે કંઈક યુનિક સ્પોટ કર્યું છે એ બધા કંઈક યુનિકનેસ પામી શક્યા છે. મને બરાબર યાદ છે તે પહેલી વાર જ્યારે પ્રતીક સાથે કામ કર્યું હતું, પહેલાં 2 અંદર 2 એક્ટર્સ હતા. કરેક્ટ. ત્યારે તો તને ગમ્યો તો એ મને યાદ છે, પણ રોંગ સાઈડ રાજુના કટ પછી આપણે બંને જણાએ વાત કરેલી એન્ડ યુ વર ઇન લવ વિથ હિમ લાઈક અ ગર્લ. આઈ એમ સ્ટીલ ઇન લવ વિથ હિમ. I can start blushing the moment you take his name. Look at that. અને મને યાદ છે હાઉ હેપી યુ વેર કે દેવકી આ કંઈક મેજિક કરે છે સ્ક્રીનની ઉપર અને આ ત્યારે કશું આવું સ્કેમ વેમ થશે એવી તો આપણને કોઈને કલ્પના નહોતી. પ્રતિકને પોતાને અમે બંને જણા અમારી સ્ટ્રગલની વાતો કરતા હતા કે કોર્પોરેટ સેક્ટરની અંદર આપણે 2 જણા જોબ કરી રહ્યા છીએ. એક્ટર્સ તરીકે આપણે ક્યારે આ સેફટી નેટ છોડીને ઝંપલાવીશું આની અંદર. અને પણ એ વચ્ચેના સમયમાં જ્યારે થિયેટર પણ કરવા માટે સ્ટ્રગલ કરી રહ્યો હતો, એનું ચંદ્રકાંત બક્ષી ને મોહનનો મસાલો ને એ બધું, ત્યારે તો પહેલાં ચંદ્રકાંત બક્ષી જ હતું, મોહનનો મસાલો તો પછી આવ્યો, એ હતું અને આ હતું. એન્ડ યુ હેડ સ્પોટેડ દેટ કે આનામાં એક જુદું મેજિક છે. સેમ દિવ્યાંગ વોઝ યોર બેચમેટ? નહીં, માય જુનિયર. યોર જુનિયર, 1 year junior? 3 years junior. ઓ 3 years junior. અને એ ઇવેન્ચ્યુઅલી એણે યશરાજની ફિલ્મ ડિરેક્ટ કરી. કરેક્ટ. અને કોઈને પોતાની પહેલી જ ફિલ્મ મળે અને યશરાજની મળે અને એ ડિરેક્ટ કરી શકે. અને એમાં રણવીર સિંઘ વોઝ અ હીરો. અને સો મિખિલ યુ હેડ સ્પોટેડ અને ઇવેન્ચ્યુઅલી તારી જ સરસ ફિલ્મમાં એઝ અ ડિરેક્ટર હી ગોટ અ નેશનલ એવોર્ડ, એટલે એની ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો. હાઉ ડુ યુ સ્પોટ this magic of people? તેવો કોઈ એપરેટસ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ નથી. No, but you have some sense. Intuition, gut feeling, vibe in the room. I think it is as good as I think the process of falling in love. How do you spot the right character, the right person that you I don't know, tell me. No, but કહેવાનો અર્થ એ છે કે it's quite similar to falling in love, you know. કારણ કે you're not sure until you're sure and you can never be sure. Including નિરેનભાઈ. Yeah, નિરેન. સોરી, હું એક બહુ મોટું નામ ભૂલી ગઈ. સ્ત્રીના રાઇટર, હવે તો મેડોકની બધી ફિલ્મો એમના ખોળે છે. 1000 કરોડની ફિલ્મના રાઇટર એવું કહેવાય. ભારતની સૌથી વધારે કમાણી કરેલી ફિલ્મના રાઇટર. બિલકુલ. જેમણે 2 વાર લખી. યસ. અને બધા ગીતો લખ્યા. બિલકુલ. તારા બધા સફળ ગીતો. બટ આઈ થિંક ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટ્યુશન. ઇફ યુ એ તમે કરેક્ટલી જેલ કરો તો ઇટ જસ્ટ વર્ક્સ આઉટ. સો આઈ થિંક પ્રતીક સાથેની મારી પહેલી મુલાકાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રહી હતી. સેમ વોઝ વિથ દિવ્યાંગ એન્ડ ઇટ જસ્ટ હેપન્સ, યુ નો. એવું કંઈ
સ્પોટ કરવા જેવું કંઈ નથી હોતું. ઇટ જસ્ટ હેપન્સ. तो મને નથી ખબર બટ आई जस्ट फॉलो माई गट कि इस आदमी के साथ मैं 15 मिनट भी नहीं रह सकता हूँ और इस आदमी के साथ में यार जीवन बिताना है मेरे को. એવું છે. Bhamini is going to be so tense with this conversation. So, તારી ફિલ્મો બનાવવાનો આખો પટ્ટો હમણાં બદલાઈ રહ્યો છે. કારણ કે આ પહેલાં જે પ્રકારની તે ફિલ્મો બનાવી છે, જાતે જે ડિરેક્ટ કરી હોય એસ્પેશિયલી, એ સ્લાઇસ ઓફ લાઈફ પ્રકારની ફિલ્મ છે. હેપી ફેમિલી ઓડિયન્સીસ જોવા જાય એ ફિલ્મો છે. અને છેલ્લા કેટલાક સમયથી તું પોતે બહુ બધી આંતરિક સ્ટ્રગલ જે છે એમાંથી પસાર થઈ રહ્યો છે. અને તારી આવનારી ફિલ્મો જે છે એની પર પણ એની ઇમ્પેક્ટ છે. ટેલ મી સમથિંગ અબાઉટ ધેટ. આઈ થિંક ઇવોલ્યુશન. એટ ધી એન્ડ ઓફ ધ ડે વી આર ઓલ ગોઈંગ થ્રુ અ મેટામોર્ફોસિસ, કરેક્ટ? તો જ્યારે હું 24 વર્ષનો હતો અને જ્યારે કેવી રીતે જઈશ બનાવી, ત્યારે એક અલગ જીવનને જોવાનો નજરિયો અલગ હતો. પછી તો ઘણું બધું થયું અને પછી બે યારને આ છે તે છે. પણ આઈ થિંક નાવ ઇટ હેઝ બીન 12-13 યર્સ સિન્સ મેં કેવી રીતે જઈશ બનાવી હોય. જો હું એ જ ફિલ્મ બનાવતો હોઉં તો પછી આઈ વિલ ક્વેશ્ચન માય સેલ્ફ અરીસાની સામે જોઈને કે તું બડા ही नहीं हुआ, તું ઇવોલ્વ ही नहीं हुआ. आई हैव इवॉल्व्ड एज अ ह्यूमन बीइंग. I have become more empathetic and compassionate towards life in general and people around me. And I have also started getting affected by a lot of things around me. પહેલા કદાચ ignorance was bliss. Now I don't want to be ignorant. I want to address that issue. તો છે એટલે જે મારી ફિલ્મોના સબ્જેક્ટ છે એવું નથી કહેતો કે they are very hard hitting, but they are actually somewhere they have unsettled me. તો મારી અંદર જો એમને કંઈક અનસેટલમેન્ટ ઊભું કર્યું છે તો મારા માટે બેસ્ટ માધ્યમ એ જ છે કે હું એના પર ફિલ્મ બનાવી દઉં. તો આ રહ્યું છે. બીજું 7 વર્ષ સુધી આઈ હેવ બીન થ્રુ અ લોટ ઓફ સેલ્ફ ડાઉટ કે હું ફિલ્મ ડિરેક્ટ કરી બી શકું છું, મને આવડે છે. છેલ્લા 7 વર્ષોમાં? છેલ્લા 7 વર્ષમાં. એટલે 2000 એના માટે હિન્દી ફિલ્મનું ફેલિયર જવાબદાર છે? નહીં, હિન્દી ફિલ્મ તો ફેલ એ એસ જ નહોતી, કારણ કે એ તો થિયેટરમાં રિલીઝ નહોતી થઈ. ઇનફેક્ટ ઇટ વુડ હેવ રિલીઝડ ઇન સિનેમાસ, આઈ એમ શ્યોર એ બહુ સારી રહી હોત. તો એ ફેલિયર તો કંઈક હતું બી નહીં. બટ આઈ થિંક જનરલી એ તો ક્યાંથી આવ્યો આ સેલ્ફ ડાઉટ? ખબર નહીં, મને આવી ગયું. એટલે કારણ કે હિન્દી ફિલ્મો જે મેં બનાવી હમ દો હમારે દો એ તો સારી જ ના, છે. એ પહેલાની જે એની પહેલાની નહીં બે જે બની એની વાત હતી, કરું છું. હા, એ કદાચ હોઈ શકે છે. એ હતું જ 100%. દેટ વોઝ પાર્ટ ઓફ ઇટ. દેટ કાઇન્ડ ઓફ કેટાપુલ્ટેડ ઇટ. પણ પોસ્ટ દેટ ખબર નહીં આ કઈ રીતે સીપિન થયું કે એક સેલ્ફ ડાઉટ આવ્યું, પછી લો સેલ્ફ એસ્ટીમ, લો કોન્ફિડન્સ, અને સતત એ જ કે મારે ડિરેક્શન મારે ફિલ્મોમાં જ નહોતું આવવા જેવું. મેં કેમ ફિલ્મ ડિરેક્શન ચૂઝ કર્યું? મને કદાચ ફિલ્મ ડિરેક્શન આવડતું જ નથી. મેં શું જોઈ લીધું છે દુનિયામાં કે જીવનમાં કે હું ફિલ્મ ડિરેક્ટ કરવા જઈ રહ્યો છું? આટલી મોટી રિસ્પોન્સિબિલિટી હું કઈ રીતે ઉપાડી શકું છું? મેં ક્યાં કંઈક વાંચ્યું છે, મેં ક્યાં કંઈક જોયું છે, મેં ક્યાં કેટલું જીવ્યું છું હું કે હું આ બધું કરું? ઇટ ઇઝ અ બિગ રિસ્પોન્સિબિલિટી ગિવન ઓન ટુ અ રોંગ પર્સન્સ શોલ્ડર. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધીસ રિસ્પોન્સિબિલિટી. આઈ એમ ધ રોંગ ગાય. આની પાછળ ક્યાંક બહુ લાંબો સમય તે ગુરુદત્તની ફિલ્મો જે ભણી છે. ના, અને એ તો મોટિવેટ કરે તમને. હા, પણ આઈ એમ સેઇંગ કે કારણ કે એ જે વિષયોની ફિલ્મો, નહીં, ગુરુદત્તનું સ્પેશિયલાઇઝેશન છે. પણ હવે હું એ વાતને કારણ કે એમ્બ્રેસ કરું છું. શરૂઆતની તારી ફિલ્મો એ પ્રકારની ફિલ્મ નથી. નહીં, પણ હું એ વસ્તુને હવે એમ્બ્રેસ કરું છું કે આઈ વોઝ ઇન માય 30s, અર્લી 30s. જીવન બદલાય છે, રાઈટ? આઈ થિંક આઈ હેડ એટલે બાળકો થયા પછી તમે એક અલગ સાયકલમાં અને સર્કલમાં જાઓ છો, રાઈટ? તો એના કારણે પછી ધીરે ધીરે સો નાવ આઈ એમ્બ્રેસ ધ ફેક્ટ દેટ ઇટ વોઝ અ ફેઝ દેટ આઈ હેડ ટુ ગો થ્રુ. આઈ મસ્ટ હેવ એકચ્યુઅલી એમ્બ્રેસ્ડ ઇટ એન્ડ આઈ હેવ એમ્બ્રેસ્ડ ઇટ એન્ડ નાવ આઈ એમ આઉટ ઓફ ઇટ. તો મને લાગે છે કે નાવ આઈ હેવ કમ આઉટ એઝ અ ન્યૂ પર્સન આઉટ ઓફ દેટ ટનલ એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ વોટ એવર आई एम डूइंग. હવે મારા પપ્પા મને કહેતા હોય છે કે ये वो फिल्म नहीं है जो तूने बनाई थी. बोला एग्जैक्टली, ये फिल्म होनी भी नहीं चाहिए जो मैंने बनाई थी. अगर मैं हर बार सेम फिल्म बनाता हूँ तो वॉट एम आई एज अ फिल्म मेकर? देर इज़ नो आइडेंटिटी. आई हैव टू मेक न्यूअर मिस्टेक्स एज आई मे कॉल इट. कि नए चैलेंजेस, न्यूअर मिस्टेक्स इज वॉट विल मेक मी बेटर एज अ ह्यूमन बीइंग. ऑल ऑफ दिस वी आर डूइंग ओनली टू बिकम अ नाइस एंड बेटर ह्यूमन बीइंग इन द સોસાયટી. નથિંગ ટુ પૈસા તો આજે આવે છે ને કાલે જતા બી રહેશે ને, મેં જોયું પણ છે. એટલે
that is not for earning money and becoming, and no one is in the Fortune 500 as a filmmaker. No one is in the Fortune 500. There is a reason behind it. કોઈક તો લોજિક હશે, કરેક્ટ? તો કહેવાનો અર્થ એ છે કે આઈ હેવ ઓનલી બીકમ અ બેટર હ્યુમન બિંગ, અને મારી ફિલ્મોમાં એ બધા જ જે મેટર છે, જે મને મારા ઇવોલ્યુશનમાં હેલ્પ કર્યું છે, એ આવે છે ને હજી ઘણા બધા આવશે, અને કદાચ એનાથી પણ આગળ એક અનધર ટનલ હશે જેનાથી હું પસાર થઈશ. ઉંમરનો એવો એક તબક્કો બી આવશે, તો જોયું જશે ત્યારે. So you are looking forward to Maran, Munch and આંટીપ્રેન્યોર. Antipreneur. મને તારી સાથેની ચર્ચામાં યાદ છે કે યુ સેડ કે મને કોઈ એવી ફિલ્મો સૂચતી જ નથી કે જેમાં વિમેન સેન્ટ્રિક ફિલ્મ હોય, કારણ કે મારા મગજમાં સીધી આત્મા બિલ્ડિંગમાં આઈ થિંક વી વર ટોકિંગ અબાઉટ ઇટ જ્યારે હું મારું પ્લે નરેટ કરતી હતી. કરેક્ટ. એન્ડ યુ હેડ સેડ કે મને નથી સૂચતું. તો એ નથી સૂચતુંમાંથી હવે આ કેવી રીતે સૂચ્યું? એકચ્યુઅલી એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બેસિકલી મારણ જ્યારે આંટીપ્રેન્યોર 2017માં અમે લોકોએ શરૂ કરી લખવાની કે બનાવવાની. હવે તો 8 વર્ષ થઈ ગયા. વચ્ચે ડ્રોપ થઈ આ થઈ ગઈ. ત્યારે છે ને મને રિયલાઇઝ થયું કે આઈ એમ બોર્ન, વી આર 2 બ્રધર્સ, મારા ડેડ, મારા મોમ, અમે 4 જણા. જ્યાં સુધી મારા મોટા ભાઈના લગ્ન ના થયા અમે 4 જણા હતા. एंड माई मॉम इज ऑलमोस्ट लाइक अ फादर फिगर ओनली. એટલે હવે હમ 4 ડોન મમ્મી છે. हाँ डॉन मम्मी जी. तो हमें 4 लोग रहता था. तो कभी कोई नारी का प्रवेश ही नहीं हुआ जीवन में. फिर भैया की शादी हुई, भाभी का आना हुआ. भाई ने સૌથી એટલે એમની દીકરી થઈ ત્યારે નારી का आना हुआ. फिर મારા લગ્ન થયા, નારી का आना हुआ. એ જે ડિસબેલેન્સ હતું ને, આઉટ ઓફ દેટ ઇટ બીકેમ બેલેન્સ્ડ. એન્ડ દેન ઓફ લેટલી આઈ હેવ કમ અક્રોસ, યુ નો, અગેન એજ યુ મે કોલ ઇટ. ધ વે આઈ યુઝ ટુ લુક એટ women earlier and now I look at women is different. Not that I used to look upon them at very down upon them, but the way I used to look at them and now I look at them is different. So એના કારણે કદાચ આ અસર થઈ છે અને આ ફિલ્મો આવી છે. You're also extremely conscious of how the society and the country and the situation is changing. Yes. કારણ કે હું એક્સ ઉપર તને રેગ્યુલરલી વાંચું છું. તું શું તું શું બીજું બધું વાંચે છે જે લાઇક અને રીટ્વીટ કરે. આઈ ગેટ ટુ સી દેટ. આપણે ઘણી બધી વાર ઇન્સ્ટાગ્રામ પર એવા એક્સચેન્જીસ કરતા હોઈએ છીએ કે જેને કારણે સમજાય કે યુ બીકમ મોર સેન્સિટિવ ટુ વોટ ઇઝ હેપનિંગ ઇન ધ સરાઉન્ડિંગ્સ. એનું પણ ઇમ્પેક્ટ મારણની અંદર કે મંચની અંદર કે છે જ બિલકુલ. મારણ ઘણા ફેસ્ટિવલ્સ અને અવોર્ડ સર્કિટ્સની અંદર ફરી રહેલી છે. women violence. It is not about women violence, it is more about women captivation in the society. અલગ અલગ ઇકોનોમિક સ્ટ્રેટામાં પણ સ્ત્રીઓ એક કેપ્ટિવેશનમાં છે, એના વિશે ફિલ્મ છે. અને And what is Munch all about? Munch is about the caste system in the society. And it is not coming out of any angst outside. It is coming out of the angst inside. I'm a very privileged child, probably born with a silver spoon, in a Jain family, in a Marwadi background, born and brought up in a city like Ahmedabad, being a Gujarati. So much of privilege. Could afford to produce my own first film. Absolutely. I do tell this that I'm born with a silver spoon, but my dad taught me that to have something to feed yourself, you'll have to go and fetch something for yourself. सिल्वर स्पून मिल गया, लेकिन खाने के लिए तुम्हें को जाना पड़ेगा. बट ये प्रिविलेजेसના એંગસ્ટમાંથી આવે છે મંચ કે how can I actually sit in a glass wall on, say, 10th floor of a building and only look down and not be there. તો એ ત્યાંથી આવે છે. I hope that all your next movies make you even a better person than what you are. I hope. તારી બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વોલિટી એ છે કે યુ હેવ ઓલવેઝ બીન એક્સ્ટ્રીમલી મોડેસ્ટ અબાઉટ એવરીથિંગ દેટ યુ હેવ અચીવ્ડ. આઈ એમ શ્યોર ઇટ હેઝ કમ વિથ હાર્ડ વર્ક, પણ the modesty makes you extremely likable. And a lot of hair loss. But thank you. I think બહુ ઓછા લોકો હોય છે કે જે પોતાના ફેલિયર્સને બહુ
મોડેસ્ટલી રીઇવેલ્યુએટ કરી શકે અને એ બીજા સાથે શેર કરી શકે. દેટ રિક્વાયર્સ અ ડિફરન્ટ લેવલ ઓફ થર્ડ પર્સન એટીટ્યુડ એન્ડ એનાલિસિસ. But I think there are only two things that I believe in. That take up a new thing as a challenge so that you learn new things and do not repeat your mistakes. And always consider failure as learnings. Otherwise, you will go deep in dark web. Either you win or you learn. Yes, simple. On that note, thank you so much Thank for you, being thank on the you. show. અને વી વર હોપિંગ કે આ એપિસોડ જે છે તમારા માટે એક યુનિક માસ્ટર ક્લાસ બને. જેટલા લોકોને ગુજરાતી ફિલ્મ બનાવવામાં, ગુજરાતી OTT પર કામ કરવામાં, પોતાના પ્લેટફોર્મ્સ બનાવવામાં રસ છે, એ બધા માટે એક બહુ સિનિયર એક્સપિરિયન્સ, આખું નિચોડ જે છે અત્યારે અભિષેકે આ કોન્વર્સેશનની અંદર આપણને આપ્યો છે. એન્ડ વી હોપ દેટ ઇટ વિલ હેલ્પ યુ ઇન સમ વે. થેન્ક યુ ફોર વોચિંગ ધ શો.